હાલો. નિલેશભાઈ. હાલો. નિલેશભાઈ બોલો ને. કોણ બોલો છો? સુરતથી બોલો ઘનશ્યામભાઈ. સુરત થી ઘનશ્યામભાઈ. હા બોલો બોલો, શું કામ હતું સાહેબ? વાત કરી શકો? હા. ટાઈમ માટે બિલકુલ બિલકુલ. કરી શકું ને? હા હા, બોલો બોલો. કાલે તને પંકજભાઈને ફોન કર્યો, મારા કઈ સંબંધી નથી થતા પંકજભાઈ. હા કાંઈ નહીં, તમારો રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મને ફોન કરવાનો એમ છે. તમે એમ કે સમસાણામાં અનુસૂચિત જાતિનું છે, નાગા ફોગા ના છે ને ગમે એ કરે, તમારે હા ઈ વ્યક્તિનો મેં વિડીયો બી જોયો. હા. દૂધ રાખીને શ્રીફળ બે હા થોડા અંદર ખોરાક ને ખાધા નહીં, હા વિડીયો ઉતાર્યો. સફાઈ કામ કરવા ગયા છે એ લોકો ત્યાં. હા ને પછી એવી તો ભાઈ ઈ મજાક મસ્કરી કહેવાય નિલેશભાઈ. મારા હિસાબે મેં વિડીયો જોયો હા. તો તમે ઈ વ્યક્તિએ એને રિક્વેસ્ટ કરવા માટે રાતે 11 વાગે ફોન કર્યો છે. મોડો નો ફોન કરે તો હું એ સમજુ, હા દિવસે સમજાવી દે. એ વ્યક્તિએ રિક્વેસ્ટ કરવા માટે ફોન કર્યો હોય હા. તો તમે ઈ પંકજભાઈને ફોન કરવાનું કારણ હું ને નાગા પુગા ના છે ને આવું હા. બોલવાની જરૂર હું? હવે તમે મને એ કહો કે આપણે હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થા પ્રમાણે તમે શેમાં આવો? અમે આહિર કહેવાય, બરોબર? કેવા જો? અમે આહિર છીએ. આહિર એટલે ઓબીસી માં આવો તમે. ઓબીસી માં બક્ષી પંચમાં આવી કે એસસીબીસી માં? ના, એસસીબીસી માં ના આવો, તમે ઓબીસી માં આવો. બરોબર. અમે ઓબીસી માં આવો. એસસીબીસી ને ઓબીસી બે એક કહેવાય. તમે ઘણો જરા. હા, મારી વાત સાંભળો. એટલે તમે શુદ્ર ગણાવો. બરોબર. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે કોઈ બ્રાહ્મણ, મારી વાત સાંભળો, તમે શુદ્ર માં આવો સૌથી પહેલા. બરોબર. આવો કે નહીં આવતા? હા કે ના? તું નક્કી કરીશ ભાઈ. ઓય તું વાળી ના કર, ભોસડી ના, નહીં તો ફોન મૂકી દે. તને ભોસડી ના, તને ઇજ્જત થી વાત કરું છું તો તું મારથી નાનો છો ભાઈ. તું જે હોય એ નાના મોટાની માના ચોદીશ. પ્રેમથી વાત કર તો હું તારા જોડે 3 કલાક વાત કરીશ. એમ નહીં, તું કારો કેમ દીધો તે મને? તું નક્કી કરીશ તો તું નક્કી કરીશ. સાંભળ, એમ નહીં, તું મને નક્કી કરીશ કે અમારે શું કરવું એમ. એ તારું શમશાન છે, તારા બાપની પ્રોપર્ટી છે એ. સાંભળ, તો હું તને એ જ કહું છું. નહીં, તું કારો નહીં કરવાનો. તું કારો હું કોઈનો ખાતો નથી, મારા બાપનો નથી ખાતો. તું હાલો. એમ નહીં, તું કારો કેમ કર્યો તે ડાયરેક્ટ? નહીં, નાના મોટાની ના આણીશ. નહીં, તું જે હોય એ. મારી જન્મ તારીખ ને તારી જન્મ તારીખ મેચ કરી એમાં હું મોટો નીકળું તો હું તને તું કઈ? નહીં, જરાય નહીં. હું કોઈને અધિકાર દેતો જ નથી તું કારો કરવાનો. નહીં, તારે પ્રેમથી ઇજ્જત થી વાત કરવી છે તો વાત થશે, નહીં તો ફોન મૂકી દેજે. હા, તું કારો કેમ કર્યો તે મને? તું એમ નહીં, તમે કેમ નથી કહી શકતો? તારા બાપને આવા સંસ્કાર છે? એમ નહીં, તારા બાપે તને આવા સંસ્કાર આપ્યા કે તું ગમે ને તું કારો કરી લે એમ? બસ તો એમ હું તમને ઘનશ્યામભાઈ કહીશ. સાંભળો 1 મિનિટ ઘનશ્યામભાઈ, હું તમને ભાઈ કહીશ, તમે મને ભાઈ કહેજો, વાત અટકી જશે. બરોબર. નહીં, તું કારો નહીં દેવાનો, તું કારો નહીં દેવાનો. હા, મેં તમને ભાઈ કીધા, મેં તમને ભાઈ કીધા. હવે આ રેકોર્ડિંગ તમે તો કરો છો. હા, તમે એક મહેસાણા બાજુના ભાઈએ કોમેન્ટમાં ગાળ લખી, બરોબર? તોય તમે એને ફોન કરીને કીધું કે તે ગાળ હું કેમ લખી? તમે શું કામ ગાળો? તું કારો કેમ દીધો? મારો વિવેક, મેં તમારો ફોન ઉપાડ્યો, મેં તમને ભાઈ તરીકે વાત કરીને. તો હું એમ કહું છું કે મેં તમારો વિડીયો જોયો, તમારી ઉંમર નહીં, ઉંમર ને ભૂલી જવાનું. નહીં, નહીં કહેવાનું. નહીં, ઇજ્જત થી નહીં. મેં તમને ભાઈ કહું છું, હું તમને ભાઈ કહું છું, તમારે મને ભાઈ કેવો પડે. મેં તમારા જોડે તુકારાથી વાત નથી કરી, તમારે મારા જોડે ના થાય. નહીં, તુકારો ના થાય. મેં મારા લાઈવ માં કહું છું કે મને હું કોઈના બાપનો તુકારો ના ખાવ. મારા બાપનો તો દૂરની વાત છે. બસ, હા, તો તમે ભાઈ કરીને વાત કરો. હા, સીધા કોઈને ગાળ દઈ દેવાનો હક કેટલો? તો તને કોને હક આપ્યો? તું મને ડાયરેક્ટ તુકારો કરે, હું તને ભાઈ કહું છું તો? ખાલી એક હું તો તું બોલે નહીં બોલવાનું ને. નહીં, ભાઈ તરીકે વાત કેમ નથી થતી? આપણામાં એટલી ઇજ્જત એમ નહીં, તમારી પાસે નથી એટલી તેવડ કે આપણે કોઈને ભાઈ કરીને વાત કરીએ કે એમ?
ભાઈ સમજો અમે ભાઈ જ કે તો પછી કેમ તુકારો કરવાની શરૂઆત કરી? અરે ભાઈ હું નરેશ, સાંભળ ભાઈ, સાંભળ ઘનશ્યામ, હું નરેશ વાળાએ નથી, જિગ્નેશ રાઠોડે નથી, મનસુખ રાઠોડે નથી, ને વસંત ચાવડાએ નથી, જીત્યા નિલેશ છું. હું કોઈના બાપનો તુકારો નહીં ખાતો. પ્રેમથી વાત કરશો, સાંભળો, પ્રેમથી વાત કરશો તમે મારા માથા બરાબર, બરોબર, બધાની ઇજ્જત આપીશ, કોઈ પણ સમાજની વ્યક્તિ નહીં. મને તુકારો કેમ દીધો? મને કેમ તુકારો કર્યો? તું કીધું ઈ તુકારો ના, હા નહીં કહેવાનું, નહીં તું હું કેમ કહેવાનું? હવે સાંભળી લે. સાંભળી લે ને, સાંભળી લ્યો, એવી રીતે વાત કરવી તો નહીતર પછી ગાળ તો બીજી દેવા હે. બરાબર, તો મજા ના આવે ને મારા વાલા. તો પણ તું તારા થાય ને તોડી લેજે. તે તુકારો હું કેમ કર્યો મને? તમારે નીકળ્યા ધમકી જ દેવાની છે. એમ નહીં, તે મને કેમ તુકારો કર્યો? તે કેમ મને તુકારો કર્યો? તને એમ કે હું આને દબાઈ લઉં એમ? મનથી દબાયેલો છો, મુંજાઈ ગયેલો છો. ના ના, તું એમ નહીં, તારી અત્યારે આવે તુકારા કરવા, તમારા તુકારા ખાઈ લેવાના. ઘનશ્યામભાઈ આહિરની કોમેન્ટ વાંચી લેજે. તારા લાઈવમાં મેં છે ને 2-3 હારી કોમેન્ટ કરી છે. એવું ખરાબ નથી બોલતા અમે. એમ નહીં, તુકારો કરવાનો જ નહીં. મેં તમને ભાઈ તરીકે કહું છું, તમે કેમ ડાયરેક્ટ તુકારો ઉપર તું નાનો ને મોટો? તમારે ધ્યાન દોરવાનું હોય, તુકારો ન કરતા. તમે સીધી ગાળ દે નહીં. હા તો એમ નહીં, તમારામાં સંસ્કાર નથી. તમે ગમે એમ તુકારો કરી લો એટલે સંસ્કારની તમે ક્યાં વાત કરો? અમારા ઇતિહાસ છે સંસ્કાર. બેન દીકરીઓ માટે, સમાજ માટે, ગમે એના દેશ માટે, સામાજિક કામ માટે અમારું છે ને કુળ વખણાય, આહિરનો આશરો વખણાય. એમ નહીં, તમારા વખણાય તો અમારા નહીં વખણાતા હોય. તમારા વખણાય તમે ક્યાં કેવા આવ્યા? તમે પૂછો સંસ્કારનો એટલે. હા તો એમને તો અમારા નહીં વખણાતા. તમારા સંસ્કાર બેન દીકરીઓ તમારે રેકોર્ડિંગ જોઈ નો કે પેલા પ્રથમમાં તો છે ને નિલેશભાઈ આખા ગામને સલાહ બાપને હાંસવાનું, ઓલું કરવાનું, આ કરવાનું, સંવિધાન ને પેલા તમારા મા બાપને કોઈ યુટ્યુબમાં લાઈવમાં લાવ્યા, પરિવારનો પરિચય આપ્યો? બીજાના બાપની હાંસવાની માથાપીટ કરો છો. તમને ક્યાં બળતરા થાય? મેં ક્યાં તમારા એમને તમને પેટમાં બળતું હશે, ક્યાંક તમારો બાપે વૃદ્ધાશ્રમમાં પડ્યો હશે એટલે તમને ક્યાંક બળતું હશે પેટમાં. અમારે કઈ આખા ગુજરાતના ઠેકા ન લઈ તારી એમ નહીં તો કેમ બળતરા થઈ ભાઈ તમને? તમારો પ્રશ્ન એમ છે કે નાગા પુગા રોકડે તો તારે શું લેવા દેવા છે? હા, હવે હું તમને એ કહેવા માંગુ છું, મારે સાંભળો, તમારા આહિરનું સમજાન અલગ. સાંભળો ઘનશ્યામભાઈ 2 મિનિટ સાંભળો. ઘનશ્યામભાઈ 2 મિનિટ ઉભા રહો, સાંભળો તમારું, સાંભળો 2 મિનિટ. મારે તમને એ કેવું છે, મેં ફોન કર્યો, તમે મને બીજા રવાડે ચડાવીને ગુસ્સો એમ નહીં. તમે એમ કીધું કે નાગો પુગો રખડે તારે શું લેવા દેવા? હા પણ હું તમને એનો જવાબ આપું. સાંભળો તમારું, તમને પોહાવો. સાંભળો તમારું આહિરનું સમજાન અલગ. કોઈ નાગો પુગો રખડે ઈ તમને પોહાવે? અમે કે તમારા ઘરે આવીને નાગા પુગા થયા? તમારા ઘરે આવીને થયા? અમારા ઘર પાસે નાગા પુગા થાય તો જ કરી, તો જ અમારે બોલવાનું. હા તો જાવ ને, જુનાગઢમાં ઘણા નાગા બાવા છે, ત્યાં તમારી આસ્થાની ડૂબાતી હે ભાઈ? એમ નહીં, ત્યાંના તમને બહુ સારા ગમે, એને તમને નાગા પુગા જોવા બહુ સારા ગમે. ત્યાં તો તમે હારે જઈને નાવા જાશો, તમારી મા બેન ને લઈને જશો, ત્યાં તમને શરમ નહીં આવતી? એને હું કઈ અલગ છે, અમારે હું કઈ અલગ છે, અમારે કાંટા ઉગ્યા છે તો. અને મેં તમને કીધું કે અનુસૂચિત, સાંભળો ઘનશ્યામભાઈ, સાંભળો 2 મિનિટ, સાંભળો 2 મિનિટ, હું તમને કહું છું ને. એમ નહીં, એક વાર એમ નહીં, એમ નહીં તો પછી એમ નહીં, તમને બહુ સારા લાગે? તમારી મા બહેનો ને દેખાડો છો લાઈવ કરીને, ત્યાંથી બધું લાઈવ થાય, સારું લાગે? તમારી મા બેન, અમારી મા બેન નો જોવા જાય એવા ને. હા, અમારી મા બેનું ના જોવા જાય, અમારે એવા શોખ ના હોય બધાના કપડા કાઢેલા જોવા જાય. તમારા ઘરે જ છે, તમારી જેમ ના રખડવા જાય. હા, કુંડમાં નાવા ના જાય અમારી મા બેનું, તમારી જેમ. અમારી જેમ જાય કે નો જાય તારે ક્યાં જોવાનું છે? તને બહુ ગમે છે ને તો ત્યાં જોડે જઈને ઉડાવજે તું તારે, મને ના સલાહ દેતો. અને અનુસૂચિત જાતિનું શમશાન છે ને, સાંભળ, એ અમારા બાપની પ્રોપર્ટી છે, એ તારા બાપનું નથી. મેં કીધું ને, સાંભળ, અમે કપડા કાઢીને નાખીએ ને તો તારે નહીં બોલવાનું ને. તારા બાપે આપણા બાપ હોય ને, આપણા બાપ આપણને પેદા કર્યા હોય ને એનો હક લાગે. શમશાન તે પેદા ન કર્યું હોય, શમશાન જાહેર જનતાનું હોય. એમ નહીં તો ને એ તારું આહિરનું છે હે? વલકન ન હોય એમ નહીં, એ શમશાન એમ નહીં, એ તારા બાપની પ્રોપર્ટી છે તો તું એમ મને સલાહ દેવા આવ્યો અત્યારે?
તારે સલાહ લેવાની તો તું એમ તો પછી એમ નહીં અને સાંભળ એમ નહીં સાંભળ ચપ્પલ પહેરવા એ કોનો ગુનો છે કયો ગુનો છે પંકજને ફોન કર્યો મેં તને ફોન કર્યો હા પણ એમને એ તારી બેનનો વર થતો હશે પંકજ જિગ્નેશ તો મારો ભાઈ થાય છે અને સલાહ તું મને દેવા આવ્યો છો તો હું તને કહું ચપ્પલ પહેરવા કયો ગુનો લાગુ પડે જેને તેને ગાળ દેતો સાંભળે તે મને કેમ તુકારો કર્યો તે મને કેમ તુકારો કર્યો બેન તારી બેનનો વર થાય એટલે તું શું કહેવા માંગે હા તો તારી બેનનો વર થાય તો તને પેટમાં બળે હે તું એમ કે તો તારો હું હગો થાય પણ તમારો કઈ હગો થઈ છે મેં તને પહેલા કહી દીધું કે મારો કોઈ સંબંધી નથી તો પછી તે કેમ એનું ઉપરાણું લીધું જિગ્નેશ રાઠોડ મારો ભાઈ છે અમે અનુસૂચિત જાતિના બે છીએ અને પંકજ કોણ છે તારો હગો હું થાય મને કહેજો એ કાંઈ નથી થતો બેનનો વર થાય પહેલા સોખવટ કરી કે મારો કોઈ સંબંધ નથી મને હા તો એમને સંબંધી નથી થતો તો પછી બેનને વરાવી દે ને બંનેવી કરી લે તને પેટમાં દુખતું હોય તો અને મેં સોખવટ કરી હતી સાંભળ ઘનશ્યામ સાંભળ ના એ સાંભળ તારી રેખા મારે 70 રૂપિયા ખરી જાય તે મને તુકારો કર્યો ને એટલે તને જરા ઇજ્જત નહીં આપું તું તારી રેખા 70 આવે તો કઈ ફરક નહીં પડે બરોબર એક વાત સમજી લે ભાઈ બહુ શાંતિથી વાત કરીએ બસ શાંતિથી વાત કરીએ હા બોલો વડોદરા તારા ફેમિલીને શાંતિથી મળવું છે અને તું બહુ મહેમાન ગતિ કરશો ને તું એક વાર મારી મહેમાન ગતિ કર હું તારી સુરતમાં મહેમાન ગતિ કરું બોલો મારી પાસે ટાઈમ જ નથી એવો કેમ કે મારી મહેમાન ગતિ ઘનશ્યામભાઈ સાંભળો મારી મહેમાન ગતિ સાંભળો ઘનશ્યામભાઈ તમારો છોકરો યુટ્યુબમાં જેને જેમ ફાવે એમ ગાળું દે એમને સાંભળો ફાવે એમ બધું બોલે છે તમને મંજૂર છે અરે પણ તમારે એમ નહીં એ ક્યાં મારા બાપાએ તમારી પાસે હા સાંભળો એમથી તારા બાપુજીને મળવા લાવ મારી મહેમાન ગતિ તમને મોંઘી પડશે બીજું કઈ નહીં નહીં કેસની વાત નથી તમે મહેમાન ગતિ માટે પછી હું તમને ચોખ્ખું કહું મને પાટો ખાવા જોવે તમે રાવીન બનાવશો તો હું તમારા ઘરે કાલે નહીં અત્યારે મહેમાન થાવ હું અત્યારે કામરેજ ચોકડીથી જ પાસ થાઉં છું છે તમારામાં તેવડ કામરેજ ચોકડી પાસ થાય તો આ સાઈડ આવી હતી થોડુંક હા પણ મારે મેં તમને કીધું મારી મહેમાન ગતિ બી એવી થાય કે મને પાટો ખાવા જોવે બોલો તમે બનાવશો તો હું તમારો મહેમાન થાવ અમે એમાં માનતા નથી ખાવા અરે માનતા નહીં તો મહેમાન ને તો બધું જોવે કે માણા ખાંડણી એમ ખાંડીને પોતાની ઓલાદ ને ખવડાવી દે તમે તો હું ના પાડી દીધી ભલા માણા તો તમે મહેમાન ગતિ એમ શું કામ નહીં અમારા ધર્મમાં કીધું છે માંસ મટન રાક્ષસોનો ખોરાક છે હા તો હું રાક્ષસ છું તમારે મને બોલવું હોય ને મેં ક્યાં તમને કીધું અમારા પણ તમારે મને મહેમાન કરવું હોય ને તો તમારે મને મેં તમને કીધું ને બોલો તને હે ને આમ તો તારી યારે વાત કરવી તારી નહીં શાંતિથી હું એ જ કહું છું ઇજ્જતથી વાત કર ને તો હજી તુકારો કરવાનું બંધ કર દે તે ગાળું દીધી હા તો એમ નહીં તુકારો હું કેમ કર્યો તે મને નાનો ભઈલા એમ નહીં હું તમને ભાઈ કરીને વાત કર સાંભળો ઘનશ્યામભાઈ તું કહેવાનું હોય નિલેશભાઈ ઘનશ્યામભાઈ હું તમને એટલું જ કહું છું શબ્દ નથી એમ નહીં કહેવાનું મને પેલા પટેલ કાકાનો ફોન આવ્યો તો મારું 1 કલાકનું રેકોર્ડિંગ છે તમે સાંભળી લેજો કોઈ દાડો હું કોઈને તુકારો કરતો હોય તો શા માટે તમારે તુકારો કરવો જોઈએ મને તમને એટલી બધી ગાળો બોલવાની આદત શું છે નિલેશભાઈ મને ગાળો દેજો જરાક એવું કંઈક થાય તો વોર્નિંગ દેવાય કોઈ નહીં હું કેમ વોર્નિંગ આપું વોર્નિંગ આપે ક્યાં કોઈ સુધરે છે તમારી ક્રિષ્નાને પૂછી લેજો ક્રિષ્ના પટેલને તરત એવું કે ભાઈ અમારી સોસાયટીમાં તો આ બધા આવા છે દારૂડિયા છે આતંકવાદીઓ છે એમ નહીં પણ ઈ લોકોની સોસાયટીમાં એને કોને રહેવા દેવો ન રહેવા દેવો એનો પ્રશ્ન છે એટલે એમ નહીં એટલે તમે કોઈનો એમ નહીં તમે કોઈનો પણ સાંભળો ઘનશ્યામભાઈ એમ નહીં તમે સામાજિક બહિષ્કાર કરી દેવાનો એમ ગમે એનો તો તમે કાલે સવારે એમ નહીં શાકભાજી લેવા જાઓ સાંભળો એની સોસાયટીમાં એને જેટલાને રહેવું હોય એટલાને રહીએ કે એમાં હું વાંધો એમ નહીં કાલ સવારે શાકભાજી વાળા એમ કહે છે કે ભાઈ આ ઘનશ્યામ આયર ને આપણે શાકભાજી નહીં દેવાનું તો તમારી ફાટીને ફાડકો નહીં થઈ જાય નહીં અમાર બાપની પાસે છે ને અમાર બાપ દાદા જમીનો જ વાવીને મોટા છે અમારે હજી ખેતરો છે અમારે હા તમારી જમીનમાંથી દવા નીકળતી હશે બધું નીકળતું હશે જમીનમાંથી જ નીકળતું હશે તો તમે સુરતમાં આવીને શું કરો છો બધું જમીનમાં પાકે છે ભાઈ એમ નહીં તમે ક્યાંથી આવ્યા તમારું ગામડું કયું મારું વતન રાજુલા ને હું મહુવાનો જ છું બરોબર તો રાજુલા મૂકીને હું કામ આવ્યા જમીનમાં બધું પાકતું હતું તો જમીનમાં બધું પાકતું હતું તો આપણે સુરતમાં હું કામ આવ્યા ભાઈ સુરતમાં ભણતરને કારણે હા બરોબર તો હું મહુવામાં ભણતર નતું ક્યાં મહુવામાં ભણતર નથી કોલેજો નથી ભાઈ મારા વખતમાં સાયન્સની સુવિધા નથી ત્યાં અચ્છા કઈ સ્કૂલમાં ભણીને મોટા થયા તમે
હું સરકારી સ્કૂલ જે સંઘવી સ્કૂલમાં રાજુલા ભણતો 9 ધોરણ સુધી. બરોબર. પછી મોવા ભાવનગર દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કર્યો. બરોબર. પછી સુરત અભ્યાસ કર્યો. કલેક્ટર બની ગયા આપણે કે અત્યારે મજૂરીઓ કરો છો? મજૂરી કઈ નથી કરતા, સરકારી નોકરી કરી હારામ હારી. હા, તોય તમારામાં સંસ્કાર નથી આવ્યા, તમે ગમે તુકારો કરી લો એમ? સંસ્કારની વાત જ નથી ભાઈ અમારે. તો તમે એમને નાનો મોટો તમે એમને માન મર્યાદા તમે સર્ટિફિકેટ આપશો. હવે તમે મવા રાજુલા તાલુકાના હોવ ને ભાઈ, તો આપણે મોટો માણસ હોય ને ઉંમર, એટલે કે તું ભાઈ ક્યાંનો છો, તું ભાઈ તારું નહીં તું નહીં, તમે કેમ નહીં બોલી શકતા? તમને વાંધો ક્યાં પડે? સખત નફરત છે એમ નહીં, તમે એવું કેમ ના કહીએ કે ભાઈ તમે ક્યાં ના છો? તમે કેમ ના શબ્દ વાપર્યો? તું કેમ ડાયરેક્ટ આવી ગયું મોઢા ઉપર? અરે ભાઈ તું બોલાઈ ગયું, તમે નાના છો એટલે નહીં એ હોવું જ ના જોઈએ. નહીં ભાઈ નો રિલેટિવ નથી, છતાંય તમે એમ કહો તમારી બેન નો વર્ગ થાય. એમ નહીં, તો એની ઘરવાળી એમ નહીં, તો તમે એની ઘરવાળીને તમે બાયડી સમજો છો, એની બેન ના કહી શકો તમે? કોને? તમે એની ઘરવાળીની બેન ના કહી શકો? પંકજની ઘરવાળીને? એ તો તમારા ઘરવાળી મારા બેન થાય. હા, તો પછી એમ નહીં, તો પછી તમને કેમ બાયડી કરવાનો કેમ શોખ? તમે ડાયરેક્ટ ના પાડી દીધી. એમાં મેં એવું કીધું તમારે બનેવી થાય, તમારે હા પાડવી હતી ને ભાઈ, હા એની ઘરવાળી મારી બેન થાય. મને કોઈ કીધું હું તો તરત કહું. તમારો કહેવાનો ભાવાર્થ શું છે? પેલા અરે ભાવાર્થ નો મતલબ શું થયો? બેનનો વર્ગ થાય એમ ન બોલે. હા, તો એમ નહીં, તો પછી એમ નહીં, તો હું તમને એમ નહીં સાંભળો, તમે મને ડાયરેક્ટ તું કારો શું કામ કર્યો? ભારતનો યુવાન છે પંકજભાઈ, ભારતમાં રહેતો વ્યક્તિ છે, ભારતમાં રહેતા વ્યક્તિની હોવ તમારે શું થાય એટલે હું કહું મારી બેન. હા, તો પછી એમાં તમે કેવું એવું કહો કે મને ઇજ્જત આપો? તમે એમ નહીં, તમે આશા રાખીને બેનનો વર્ગ થાય એટલે એમ નહીં, તમે આશા રાખીને કે તમે એની અંદર તમે બોલો. હા, હું પ્રોપર મહુવાનો જ છું. પ્રોપર મહુવામાં કેટલા વર્ષ પહેલા મહુવામાં રહેતા? હું 2008 માંથી મહુવામાંથી બહાર નીકળી ગયો. ત્યાં સુધી તમારા બાપા ને બધા ત્યાં જ રહેતા ને? હા, મારા બાપા તો હજી રહી છે ત્યાં. મહુવા જ રહે? હા, મહુવા જ રહી છે. હા, તો હું અઠવાડિયા પછી રાજુલા જાઉં, તમારા પપ્પાને મળવું છે. પ્રેમથી હું ભણેલો ગણેલો છું, આપણે તમારી એને કઈ દુશ્મન નથી. તમે આજે બધું પણ એમ નહીં, મને એમ કહો તમારું શમશાન અલગ છે, અમારું શમશાન અલગ છે, તો એની અંદર હું કામ પંકજને સાંભળો ને? નથી ભાઈ, કોણે કીધું? જાતિના નામે બધું કરો છો. કોણે કીધું? તો એમ નહીં, તમને કોણે ગોદા ગણવાનું કીધું કે એની અંદર ચપ્પલ પહેરવા જોઈએ કે ના પહેરવા? ચપ્પલમાં શું તકલીફ પડી તમને? માણસ ચપ્પલ પહેરીને હાલે કે ના હાલે? સાંભળો, ભાઈનો વિડીયો જોયો. એમ નહીં, પણ એ ભાઈનો વિડીયો જોયો તો એ શમશાન કોઈ તમારું પ્રાઇવેટ નથી, તમારા સમાજનું નથી. ત્યાં કોઈ આહિર સમાજના વ્યક્તિને બાળવા જાવ છો તમે? હેની વિધિ તમારી, હેની વિધિ? અગ્નિ સંસ્કારની વિધિ. એટલે કોણે કીધું? તમારા ઘરે શાક રોટલા થાય, તમારા ઘરે થાય, તો આવો મારા ઘરે પાટો ખાવા. મારા ઘરે એક થાય, આવો. આપણે ભાઈ થતા હોય તો કેમ? તો એમને તો કેમ અલગ થઈ ગયા? ભલા માણા તમારે એમને અલગ, એમને અલગ રાખવા છે, અલગ વિધિઓ કરવી છે, અલગ ખાધા ખોરાકી કરવી છે. હું તો પ્યોર નાસ્તિક છું. તમારે આપણે દ્વારકાથી તમારામાં છે ભગવાનના નામ લેવાનું તેવડ? અરે પણ એમ નહીં, કયો ભગવાન છે? હામોલા એને ઉભો રાખી દો, તું પગે લાગવા તૈયાર છું. છે કોઈ આવીને તમારા ભગવાનમાં તેવડ હોય તો લાવીને ઉભો રાખી દો મારી સામે. ભગવાન છે ને? હે, માને એની માટે ભગવાન છે ને? અરે પણ કઈ જગ્યાએ દેખાય ક્યાંય? નાસ્તિક થવો ને પણ એમ નહીં હોય તો દેખાડો ને. 2 વર્ષની છોકરી ઉપર રેપ થાય, સાંભળો ઘનશ્યામભાઈ, 2-4 વર્ષની છોકરી ઉપર રેપ થાય ત્યારે તમારો ભગવાન ક્યાં વિયો જાય? અમારો ભગવાન તો તમારો ભગવાન છે ને, જેને તમે માનો છો એ અમારો ભગવાન તો છે ને આજીવન સજા કરાવી દે, જેલમાં નખાવી દે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ છે? હા, કોણ છે? એ માણસ છે, મહામાનવ થઈ ગયા. એ બેનો દીકરીઓની ઇજ્જત કરતા થયા. પણ મહામાનવ કઈ રીતના? મને કહો ને. હા, પણ જેને સંવિધાન લખ્યું એના થકી માણસ જેલમાં વિયો જાય. તમારો કયો ભગવાન જેલમાં નાખે માણસને? કયો જોઈએ? પણ સંવિધાન લખ્યું તો શું થઈ ગયું એમ કહો ને? હું થઈ ગયું નહીં, તમારી બેન દીકરી ઉપર રેપ થયો હોય ને તો સામે વાળો જેલમાં વિયો જાય. બરોબર? સંવિધાન નો હોય. સાંભળો, પતાવી દઈએ. કેટલાને પતાવી દીધા અત્યાર સુધીમાં? તો એક કામ કરો, સાંભળો ઘનશ્યામભાઈ, સાંભળો. પેલો અમારી બેન દીકરીઓ ચેન શાળામાં માનતી નથી ને અમારી છોકરીઓ કોઈ કરે નહીં. એવું ખબર છે? હા, આહિરના ઘેરે. હા, આહિરના ઘેરે ન કરાય. કવાના કાબરા થઈ જાય. સંવિધાન કોણ જોવે? એવું? કેટલાના કાબરા કર્યા અત્યાર સુધીમાં? પૂછવું હોય તો રાજુલામાં ભાઈ પણ તમે પૂછી લેજો. તમે કેટલાને માર્યા? એકાદું નામ તો આપો. મારતા નથી કોઈને. તો શું કરો? અમને એમ લાગે કે આ ખોટો અહીંયા જાય છે તો ત્યાં અમે અમારી રીતે સમજી લઈએ. એટલે કેવી રીતે સમજી લો? બોલો ને. અમને જેવી પરિસ્થિતિ. બસ, તો ખોટી ફાકા ફોજદારી ના કરો.
પૂજો આખા પાપડે ખોટા બાંધ. એટલે સંવિધાન, તમે સંવિધાન મહામાનવ, પણ તમારા માટે મહામાનવ છે, અમારા માટે મહામાનવ હોય, અમારા માટે શું છે? હા તો એમને અમે એ જ કહીએ છીએ ને, તમે આજે કોઈ તમને બહુડો ભાંગી નાખે તો તમે એમ નહીં, તમે દ્વારકાધીશમાં મારી વાત સાંભળો, તમારો કોઈક બહુડો ભાંગી નાખે. સંવિધાન આવ્યો એને કેટલો સમય છો? હા આ સંવિધાન આવ્યો એને કેટલો સમય છો? કેટલા વર્ષ થયા? 79 વર્ષ. 79 વર્ષ પેલા સંવિધાન નતું ને હા. ત્યારે નતો. હા નતા રેપ થતા શું થયું? ત્યારે 20 વર્ષ પહેલા રેપ નતા થતા. હા એ વખતે કેટલાને સજા થતી હતી? અરે સજા કોર્ટ હતી છે, કોર્ટ નથી એવું નતું. કોણે કીધું? ક્યાં કોર્ટ હતી? અદાલત, આ અદાલતો તો અંગ્રેજો આવ્યા ત્યારની અદાલતો છે. હા તો પણ હું તમને એક કહું છું, એ તો અંગ્રેજો લઈને આવ્યા, તમારો કયો એમ નહીં. સજા થઈ જતો. હવે રાજા સંવિધાનની જરૂર નથી, રાજાનું સંવિધાન હાલતું હતું આ દેશમાં. કોણે કીધું? એને કેટલાને સજા થઈ હતી? અને બધાને સજા થતી હતી. પેલા પ્રથમમાં તો પાપ જ નતું કરતું. તમને કોણે કીધું પાપ નતું આ કરતું? નાસ્તિકો દેશમાં ગળી ગયા ને તે દુનું વધી ગયું આ બધું. હા આ દ્રૌપદીને કેટલા પતિ હતા જરા કયો જોઈએ? દ્રૌપદીને કેટલા પતિ હતા? હે 5 પતિ હતા. એવો કેવો કાયદો હતો કે એક દીકરીને 5 જણા લઈને બાયડી બનાવતા હતા? એવો કયો કાયદો હતો તમારો? તને ભાઈબંધ, હવે હું તું કહું તું નાનો પ્રેમથી મને વારંવાર બોલાવી દઈ તો ઈ પછી તમે ગાળું બોલો ઈ નો કરે. સારું હાલો. તેનો જવાબ આપો. હા બોલો બોલો. પેલા રાજા હતા ને, રાજા હા. ભાઈબંધ, રાજાને યુદ્ધ કરવાનું હોય, હા. ખોટી જવાબદારી હોય, હા. બરોબર, એટલે ઈ બહુપત્નીત્વ રાખતા. હું કામ કે એને વધારે સંતાન થાય, કારણ કે એના દુશ્મનો વધારે હોય. બહુપત્ની નહીં, મારી નાખે તો વંશ વેલો ક્યાં જાય? હા. એટલે રાજાને છે ને બહુપતિ અને બહુપતિત્વ એને છૂટી હતી. હા એનું સંવિધાન પછી રાજા મહારાજાનું સંવિધાન જોયું. એટલે બીજાની બાયડી તમને ગમી જાય એટલે એ તમારી, એટલે તમે એવું કહો કે આ બીજાની બાયડીને કાયદેસરના રાજા લગ્ન કરે. અચ્છા. લખીના રાજા ઇન્ડિયામાં નતા. નાસ્તિકિયા બધા એવું કરે. અચ્છા તો આપડા કૃષ્ણ ભગવાનને કેટલી ગોપી હતી પત્ની તરીકે? ભગવાનને 16,000 હતી ગોપી. હા. અને, બધીને- વધારે તો 18,000 ગોપી હતી એને. હા બધીને કેટલા સંતાન હતા? બધાયને સંતાન નતા, પણ એને ગોપી કેવી રીતના હતી તમને ખબર છે? ના મેં વાંચેલું છે એટલા માટે કહું છું. હા, તમે હું વાંચ્યું એટલે હું કહી દઉં એનો જવાબ. હા પણ બધીને કેટલા સંતાન હતા? નહીં તો હું તમને પાના નંબર સાથે મોકલી આપીશ. મારા બાપાને નંબર તમારી પાસે ખોટી વાતો રેવાય જો તમે. એટલે ખોટી એટલે મારા બાપાને એમ સાંભળો, કોઈ મારા બાપાની કોઈ સંસ્થામાં છાપેલું નથી. એ આપણે ગીતા પ્રેસ ગોરખપુરની અંદર જ છાપેલું છે. હું છાપેલું છે ગીતા ગોરખપુરમાં. હા કે આપણે કૃષ્ણ ભગવાનને કેટલી પત્નીઓ હતી? એમ કેટલી હતી? પત્ની એને એક જ હતી, રૂકમણી. હા તો 16,000 કોણ હતી? ઈ ગોપીઓ હતી, ગોપીઓ. ગોપી એટલે શું કહેવાય? ગોપીઓ એટલે મનથી એને ચાહે છે, મનથી કૃષ્ણ ભગવાનના ઈ સમર્પણના ભાવમાં છે. એટલે તમે બસ આ ધંધા કરવાના? એના સમર્પણના ભાવમાં છે. એટલે એમ નહીં, ભગવાનનું સંતાન છું, ઈ હું મારા બાપાનું સંતાન છું, ભગવાનનું સંતાન છું, મારું સમર્પણ છે ભગવાનને. એટલે એમ ગોપીઓનું સમર્પણ હતું ભગવાનને. હા એટલે તમારામાં આવું જ બધું હાલ્યું આવે એવું? પત્ની રૂકમણી હતી. હા રૂકમણી દેવી હે ને એના પત્ની હતા. હા અને રાધાજી છે ને હે ઈ કૃષ્ણ ભગવાનને પસંદ કરતા. અને બાકી બધી ગોપીઓ છે ને એને જરાસંધના કબજામાંથી છોડાવી છે. જરાસંધ રાક્ષસના કબજામાંથી 16,000 દીકરીઓને છોડાવી ને કૃષ્ણ ભગવાને. એટલે એને કીધું કે હવે અમારે લગ્ન ને એવું કઈ નથી કરવું, અમે મનથી તમને અમારા પ્રભુ મનથી તમને સમર્પિત. એટલે ઈ પ્રભુ કૃષ્ણ ભગવાનની ગોપી થઈ ગયા. પત્ની ક્યાં આવી? એમાં તો લખેલું છે કે હા તો ઈ લખેલું વોટ્સએપ નંબર પર સ્ક્રીનશોટ મોકલજો તમે મરદ હોવ તો. અને મરદ જ છીએ, હું આગળ તમને મોકલી આપીશ. સાંભળો પછી તમે નંબર 2-3 દિવસ આપણે આ નંબર પર વોટ્સએપ ચાલુ છે. હા. બરોબર. હા. બીજી વાત કહી દઉં, તમારે રેકોર્ડિંગ મૂકી જો. પર્સનલ નંબર જાય નહીં, મારી પરમિશન નથી, મારી પરમિશન આપી. આ મારો પર્સનલ નંબર છે કાયમીનો. બરાબર. મારો પર્સનલ નંબર જ છે. મારું નામ મૂકો, તમને મારો પૂરો પરિચય, મારા ઘરના એડ્રેસ આપું, બધું મૂકી તમે તમારી પત્ની તરીકે મને મૂકી દેજો. હું ગીતા ગોરખપુરને ફોન કરી કે તમે પત્ની શું કેમ થાપ્યું? હવે તમને ક્યાં તકલીફ છે બોલો? હજી ધર્મમાં એમ નહીં, પણ આવી એટલી બધી રાખવાનો મતલબ હું એમ ભગવાનની એક જ પત્ની હતી ભાઈ. હા
હજી કહું, કૃષ્ણ ભગવાનની એક જ પત્ની હતી મારા વાલા. બરોબર. પછી આ દશરથ જે હતા રાજા, બરોબર, એને કેમ 4 હતી? કહું તો શું એલા ભાઈ, પણ એમને આમાં ઊંધું કેમ એમ? દ્રૌપદીને 5 પતિ અને દશરથને 4 પત્ની, એનું કારણ હું? પણ હવે હું તમને એમ કહું છું કે જે વિષ્ણુ સહસ્ત્ર, કઈ વાંધો નહીં, ચલો એ જવા દો, એ વાંધો નહીં, એ તમને નહીં સમજણ પડે. વિષ્ણુ ભગવાન રાજાને છે ને છૂટી આપેલી છે પત્નીત્વની. કોણે છૂટી આપી હતી? કારણ કે એલા એ સમયનું સંવિધાન હતું એવું. એટલે કયું સંવિધાન હતું? રાજવી પરિવારનું એવું સંવિધાન હતું ભાઈ. હા. બહુ પત્નીત્વ એટલે રાખે કે એના દુશ્મન વધારે હોય. હા. બરોબર. એને ઉપર જોખમ વધારે હોય. હા. એને એકને અને એને લડવૈયા સેના અને બધું સંભાળવાનું હોય. ગુપ્તચર રાખવાના હોય. એટલે અમુક વસ્તુમાં એને વધારે એમ નહીં તો આપણે અત્યારે પડે એટલે એને છૂટી હતી પત્નીત્વ રાખવાની. એમ નહીં તો આપણે અત્યારે અંબાણી સાહેબ છે, કરોડોપતિ અબજોપતિ છે, તો હવે નીતા અંબાણી કરતા 7-8 બીજી રાખે તો હાલે કે ના હાલે? એનો પ્રશ્ન છે. એનો પ્રશ્ન નહીં. હવે તમે તો પછી પાછા ફરી ન જતા, તો પછી એને 4-5 છોકરા કરવા હોય કે કદાચ એનો એકાદું છોકરો ખોવાઈ જાય તો એ શું કરે? એનો પ્રશ્ન છે, એને બહુ પત્ની તો હા, એટલા માટે જ કહું, આ જે સંવિધાન આવ્યું ને પછી જ બધાની માણ આવી ગઈ. કેમ કે ના ના હા 10 રખાત રાખે એવા બતાવું તમને. હા 10 રખાત રાખે, કોણ સંવિધાન કઈ તોડી ન લે કોઈનો. સંવિધાન ક્યારે તોડી લે ખબર? હા. કોઈ કલમની ભૂલ કરે, કોઈ વ્યક્તિની જે કલમ આપીએ કે એવી ભૂલ કરે અને સામે વાળો વ્યક્તિ ફરિયાદ કરે, સાબિત કરે તો સંવિધાન એનો તોડી લે ભાઈ. હવે પણ એમ નહીં તો કાલ સવારે તમારી ઘરવાળીને કોઈક રખાત કરી જાય તમને કેવું થશે? અમારી ઘરવાળીને રખાત કરી દે, અમારી ઘરવાળીની શક્તિ આપી છે, પેટ સીરી નાખે. હે? પેટ સીરી નાખે. પણ ચાંદી કેસ કરી નાખે. તમે કીધું 10 રાખે તો પેલી 10 ને સાંભળો ને, અમે તો કમાઈને ખવડાવીએ છે, પણ તમે કહો કે વધારે પત્ની રાખવાનો હક અધિકાર છે, સામે વાળો વધારે રૂપિયા વાળો હોય. અમારે નથી. હે? અમે એવું નથી માનતા. હું તમે રાજાનું પૂછ્યું એટલે મેં રાજાનો જવાબ આપ્યો. અત્યારે કોઈ રજવાડું નથી. હા તો એમ નહીં તો એ વખતે શું તકલીફ હતી કે એટલી બધી રાખવી પડતી હતી એમ કહું. પણ તમને કારણ આપ્યું છે કે ગુપ્તચરોની જરૂર પડતી. ગુપ્તચરો તો એમ નહીં, દુશ્મનો વધારે હતા, રજવાડું એમ નહીં, મારે દુશ્મનો વધારે છે, મારે કેટલી રાખવી જોઈએ મને કયો જોઈએ? તમારો પ્રશ્ન છે, તમારી પત્નીને પૂછી લો. છૂટી એમ નહીં તો એટલે પેલાના રાજા હતા પત્નીને પૂછીને રાખતા હતા. એટલે ભાઈ રાજાને છૂટી હતી. એટલે એની છૂટી, પણ જ્યાં મન થાય ને ઠોકી આવવાની, ગાભણી કરી આવવાની એવું તો એમ નહીં. તો આજે સાંભળો, પાંડવોની એક દાદી હતી સત્યવતી. સાંભળો પાંડવોની એક દાદી હતા સત્યવતી, એના ઉપર કેમ રેપ થયો હતો? કોને? પાંડવો. સત્યવતી કોણ હતા એ ખબર છે તમને? હિન્દુ ધર્મમાં હોય એટલે અમને 1000 વર્ષની બધી જ વાતો ખબર એવું જરૂર નથી. જેટલી ખબર નહીં. અહલ્યા કોણ હતી એ ખબર છે તમને? અહલ્યાબાઈ ની અહલ્યા ખાલી વાત. અહલ્યાબાઈ હોલકર ને હું ઓળખું. નહીં એ નહીં. હા, એને 2 લાખ શિવ મંદિર બનાવ્યા. એ નહીં. ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા, એ તમને ખબર છે? હા, હવે તમે પાછા લાવજો કે એને ઓલો ઇન્દ્ર લાવ્યો અવતાર લઈને આવીને રેપ કરી દે એવી વાત કરો ને તમે. હા બરોબર. હા. તમને શું તકલીફ પડી? એમ નહીં. તો એ રેપ નતો તો શું હતું? એ વખતની કઈ હોય છે પરંપરા. એલા ભાઈ બસ હું તમને એ જ કહું, તમને ખબર ના હોય ને તો ખોટી છે ને ફાંકા ફોજદારી નહીં કરવાની. તો પણ એ જ કહું છું, તો તમે એને તો તમે ઇન્દ્રને કેમ નથી બાળતા? અત્યારે તમે રાવણનું દહન કરો છો બરોબર દર વર્ષે, તો ઇન્દ્રનું દહન કેમ નથી કરતા? તો શું કરો છો? રાવણનું દહન નથી કરતા. કોણ નથી કરતું? ભારતમાં ક્યાં નથી થતું મને કયો જોઈએ? દશેરામાં રાવણનું દહન નથી કરતા. તમને ભૂલ થાય. ના ભૂલ તમારી થાય છે. ભૂલ અમે બુરાઈને બાળીએ છીએ. હા, બુરાઈ છે ને, બુરાઈ કોણ છે? રાક્ષસી વૃત્તિ છે ને હે સ્વભાવની. એટલે એ તમે નક્કી કરો છો કે બુરાઈ છે એમ? તો પછી એમને ઇન્દ્રમાં તમને શું સચ્ચાઈ હારી મળી હતી? તમને ઇન્દ્રમાં હું તમને ગમી ગયું તમને? તો તમે ઇન્દ્રને તમે કોણે બેહાડી દો? હા, ઇન્દ્રને સજા આપી છે. કોણે આપી હતી? ઇન્દ્રને તો ઘણી વાર મારી પાડી દીધા છે. એટલે પણ એમ નહીં, ઇન્દ્રને મારી પણ તમે બાળતા કેમ નથી? એમ નહીં, તમે રાવણને બાળતા હોય તો ઇન્દ્રને કેમ નહીં બાળતા?
પણ ઇન્દ્રને 1-2 વાર તો મારી લીધો પછી કોણે કેટલા માર વાર નાખ્યો? મારવાનો? એટલે એકવાર મરી જાય પછી પાછો બીજી વાર જીવતો થાય એવું હોય? અરે ખાઈ લ્યો, અમે તો સનાતનમાં માનીએ છીએ. હે? અમે તો સનાતનમાં માનીએ, અમે તરત જન્મ લઈ મરીએ છીએ. તરત લઈ લે એવું? તરત અમે થોડા અમે સારા કર્મ કર્યો તરત મળે. આવો અમે તો થોડા નાસ્તિક આવો મારી છીએ. નજરે આમે આપણે મોનોકોટો પીવડાવું કેવો તમે બીજો જન્મ લો આપણે જોઈ લઈએ. મારા દુશ્મન પીવે. એટલે મારા દુશ્મન એમ નહીં, તમે એવું કહો છો બીજો જન્મ લઈ લે સનાતન માં. એલા ભાઈ ખબર ના હોય તો હું કામ ને ફેંકવા નીકળી જાવ છો? ફેંકવા કઈ નહીં. તો પણ એમ નહીં પી જાવ ને મોનોકોટો, આગળ બીજો જન્મ લઈએ જોઈએ. તમને ખબર, તમે કઈ આધારે કહો કે બીજો જન્મ ન મળે? એટલે પણ તું તો સાબિત કરી બતાવો ને, બીજો જન્મ સાબિત કરી બતાવો. પણ બતાવો ને કઈ સાબિતી તમારી પાસે? બોલો. હા બોલો કઈ સાબિતી? અરે પણ તમે એમ કહો છો કે આગળ મર્યા પછી બીજો જન્મ આવે સનાતન માં. લાવો મેં મોનોકોટો પીવડાવું, ક્યારે બીજો જન્મ આવશે? સાબિતી આપો. ગીતામાં કીધું આત્મા મરતો નથી, કઈ કરતો બળતો નથી. એમ નહીં, ગીતા કોણે લખી? હે? ગીતા કોણે લખી? ભગવાન કૃષ્ણ એના મુખે બોલેલા છે. એટલે કોણ સાંભળવા કોણ ગયું તું? સાંભળવા યુદ્ધ મેદાનમાં બધા હતા ઈ. કોણે સાંભળી? કોણે સાંભળી? અર્જુને. અર્જુને કોને કીધી? અર્જુને જેને કહેવાની છે ને હા, કીધી. કોને કીધી એમ નામ બોલો ને. એટલે હું ઈ રજવાડામાં નતો અત્યારે નતા હાજર, નકર બધું તો છે. પછી એમ નહીં, તમને કોક એવું કીધું કે ના ના આવું છે તમે માની લીધું, હું કામ ભલા માણા ખબર હોય નહીં ને? વાંચો, 5000 વર્ષ જૂનું પુસ્તક હોય, હા. વાંચીએ, એમાં સારી વાત લાગે, આપણને સમજાવી વાત લાગે તો કેમ ન ખબર પડે કે આ સાચું છે ખોટું એમ છે? નહીં, 5000 વર્ષ પહેલા તો આ લિપિ જ નથી. કઈ લિપિમાં લખેલી હતી મને કયો જોઈએ તમારી ગીતા? પણ કઈ લિપિ નથી એમ તમે કઈ રીતના કહી શકો? પણ એટલે જ કહું છું તમને, આમ નહીં તમને હિંગડે પકડીને તો કે બાંધો ને પૂછડે પકડીએ તો કે ખાંડો, તમને ખબર ના હોય. તમારું કામ છે. તો ઘનશ્યામભાઈ એટલા માટે જ કહું પુસ્તકો વાંચી લેજો, એકવાર મહાભારત વાંચી લેજો, સાંભળો રામાયણ વાંચી લેજો, પછી મારા જોડે ડિબેટ કરવા આવજો. ત્યાં સુધી હું તમારો નંબર નહીં મૂકું, બાકી તમારું રેકોર્ડિંગ ચડાવી દે. તમારે ચડાવી દે તમારી કઈ એવી કઈ અમે કઈ તમને કઈ ખબર દાંડી નથી મેળી. ના ના, લોકોને ખબર પડે ને કે ઘનશ્યામભાઈ ની પાસે કેટલી બુદ્ધિ છે એમ. અરે એમ નહીં, હા. તમે 5000 વર્ષ પહેલા સવાલ પૂછો. એમ નહીં, તમને ખબર છે કે હું એમ નહીં, ગીતા હતી 5000 વર્ષ પહેલા. સાંભળો 5000 વર્ષ પહેલા ગીતા હતી એ તમને ખબર છે, પણ કોણે લખી એ ખબર નથી, કઈ ભાષામાં હતી એ ખબર નથી. તો હું કામ ને હાલી નીકળતા હોય? હા ના ના, હાલી હું કામ નીકળે? 700 શ્લોક આવે, 18 અધ્યાય આવે. તો બેન મહાભારતમાં કેટલા પર્વ આવે? મહાભારતમાં પર્વ કેટલા આવે? મહાભારતમાં પર્વ એક્ઝેક્ટ આપણને ખબર નથી ખબર ને. રામાયણમાં કેટલા કાંડ આવે? હે? હું? રામાયણમાં કાંડ કેટલા આવે? રામાયણમાં 4 કાંડ આવે. કેટલા આવે? 4 આવે. 4 ને 7 આવે. 7 આવે. 7 આવે. કેટલા? 7 આવતા હશે. 7 આવતા હશે ને? 7 આવે. એક દાડો છે ને. હા હા, પણ વાંચી લેવાનું. પછી સાંભળો અશ્વમેઘ યજ્ઞ હું કામ કરવામાં આવતો હતો? બોલો ની. હા, અશ્વમેઘ યજ્ઞ હું કામ કરવામાં આવતો હતો? અશ્વમેઘ યજ્ઞ એટલે કરવામાં આવતો હતો હા. કે એક સંસ્કૃતિ હોય. હા એક સંસ્કૃતિ હોય. હા, કેવી સંસ્કૃતિ હોય? જે ફૂલી ફાઈલીને સત્યનો પરિચય આપતી હોય એવું. હા, એટલે કેવો પરિચય છે? જેમ કે રામ રાજ્ય હોય એવી રીતના. અરે પણ રામ રાજ્ય હતું એ તો બધાને ખબર છે, પણ રામ જ પેદા નતા થયા. મારે સાંભળો ઘનશ્યામભાઈ, જયારે રામનો જન્મ જ થતો, અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કોણે કરી હતી? દશરથે કરી હતી. હા, પણ અશ્વમેઘ યજ્ઞ હું કામ કરવામાં આવી કહું તમને. હા, અશ્વમેઘ યજ્ઞ એટલે કરવામાં આવે હા, કે એક વ્યક્તિએ નિર્ણય લીધો હોય કે હા, આપણા રાજ્યમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ છે, સત્યનું છે, આપણે ચારે ખૂણે ભગવાનનું કાર્ય પહોંચાડવાનું છે. હા, એટલે એ ઘોડો યજ્ઞ કરીને ઘોડાને છૂટો મૂકે, હા, બરોબર, જે તે રાજ્યમાં જાય, હા, તેનું જે પણ હોય સંસ્કૃતિ એને જોવે, એને સારી આપે હા, કે ભાઈ આ ભગવાનનું છે, આ સારું કાર્ય છે, આનાથી માનવ સંસ્કૃતિ વિકસે છે, હા. આમાં બધાનું હિત હચવાય છે, હા. તમે માનો નકર યુદ્ધ કરો. બરાબર. એટલે એવું જ હતું ને ભાઈ. હા, એટલે અશ્વમેઘ યજ્ઞ કરતા આખી પૃથ્વીને ભગવાનની જેવી સનાતન બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માજીએ બનાવી, પાછી એનો જે હેતુ હતો બનાવવાનો, એ હેતુ પાછો સિદ્ધ કરીએ. અચ્છા. બ્રહ્માજીના પિતા કોણ હતા? બ્રહ્માજીના પિતા પરમાત્મા હતા. એટલે કોણ હતા? નામ બોલો ને. નામ નો આવે. પરમાત્મા એક ચૈતન્ય શક્તિ છે. કોણે કીધું? જોયા કોઈ દિવસ? કોઈ દિવસ જોયા તમે?
જોયા તો તે તમારા દાદાના દાદા મેં દાદાની વાત જ નથી કરી. હું જો બસ હું તમને એ જ કહેવા માંગુ, ઘનશ્યામભાઈ તમને તમારા બાપની 5 પેઢી યાદ નથી. સાંભળો ઘનશ્યામભાઈ, હું તમને એ જ કહેવા માંગતો હતો કે તમને સાંભળો ઘનશ્યામભાઈ, સાંભળો હવે. તમને તમારા બાપ દાદાની 10 પેઢી યાદ નથી, તમારા બાપ દાદાના 10 ફોટા યાદ નથી. તમને કોકે એવું કહી દીધું 5000 વર્ષ પહેલા કૃષ્ણએ ગીતા લખીને અર્જુને સાંભળીને કોકે છાપી દીધી, તમે માની લીધું? ભલા માણા મગજ વગર ના સાંભળો ને. આના કરતા છે ને સાંભળો, 2 4 ચોપડી કઈક સારું ભણ્યા હોત ને કોકને સારા સંસ્કાર આપત તમે. તમારા કરતા વધારે ભીણા ને સારું ભીણા તમે ભણીને એમ નહીં તા શું છે પેલું કહેવાયનું કહેવત છે ને, દળીને કુડીમાં નાખ્યું એવું થયું ભાઈ તમારામાં. એમ નહીં, તમારા બાપ દાદાના 10 પેઢીના નામ તમને યાદ નથી. બોલો તો તમારી 10મી પેઢીનું નામ શું છે? મને 10મી પેઢી નથી પણ 5 પેઢીના નામ યાદ છે. બસ ને, એમ નહીં તો પછી એમ નહીં. સાંભળો, 5 પેઢીના તો મને યાદ છે. નિલેશ નાનજી મહરી ભાયા સાંભળો, હું તમને કહી દઉં, મને યાદ છે. પણ તો તમને 5000 વર્ષ પહેલાનું કેમ યાદ રહી ગયું? હું તમને એમ પૂછું છું. પણ 5000 વર્ષ પહેલાનું યાદ નહીં, પુસ્તક વાંચ્યું હોય આપણને. અરે પણ પુસ્તક લખવા વાળો કોણ હતો? પણ એ લખ્યું કોણે? બ્રાહ્મણે લખ્યું. તમને ખબર છે, તમારા બાપ દાદાને વાંચવાનો હક અધિકાર નતો. તમે શૂદ્રમાં આવો, તમારે કુલા કાપી લેવામાં આવતા. તમે જો ક્યાંક વાંચી ગયા લખી લીધું હોય ને તો એ તો આ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન આવ્યું. સાંભળો ઘનશ્યામભાઈ, મગજ હોય ને તો જ ચર્ચા કરાય, નહીં તો ના કરાય. અંગ્રેજો આવ્યા ને એટલા માટે ખબર પડી કે ભાઈ બધાને હક અધિકાર મળવા જોઈએ, વાંચવું લખવું જોઈએ. બરોબર, આ ટેકનોલોજી કહેવાય. આપણા બાપ દાદાએ કોઈ લાઇટની શોધ નથી કરી. એટલે અંગ્રેજો એ સારું હતું એમ. એ સારું કર્યું. નકર તો આ સતી પ્રથા હાલતી હતી કે તમે મરી જાવ તો તમારી બાયડીને બાળી દેવાની. બાકી તમે આજે તમારી બાયડી મરી જાય તમે બીજી 4 ને કરીને બેહાડો. સતી પ્રથા હતી. હા, કોણે કીધું સતી પ્રથા હતી? હા, તો એટલા માટે તો કહું છું તમે વાંચી લ્યો કોક દાડો. પણ સતી મહાભારત વાંચી લેજો ભાઈ. તમને ના ખબર હોય ને મહાભારત વાંચી લેજો. દાસી પ્રથા હતી, સતી પ્રથા હતી. કર્ણ હતો કોનો છોકરો હતો? દાસી પુત્ર હતો. એમને પેદા થઈ ગયો તો કર્ણ, એમને પેદા થઈ ગયો તો. કુંતા માતાનો પુત્ર હતો. હા, એના પિતાજી કોણ હતા? સૂર્ય ભગવાન. એને દાસી પુત્ર કેમ કહેવામાં આવ્યો? કારણ કે દાસીના કોળે જન્મ લીધો કુંતી. એટલે કુંતી દાસી હતી? ભગવાન માટે તો દાસી કહેવાય ને. કોણે કીધું? એટલે ભગવાન કોને કહેવાય? ભગવાન જે ચૈતન્ય શક્તિ છે એને ભગવાન કહેવાય. એવું? તો પછી ભગવાનને શું જરૂર પડે પ્રજનન કરવાની? એમ ભગવાનને પ્રજનન કરવાની કેમ ન જરૂર પડે? ભગવાન જ્યારે મારી વાત સાંભળો, તો હું ભગવાન કહેવાઉં ને? એમ નહીં, તો મનુષ્યનું કર્મ કરવું પડે. હું ભગવાન છું, મારે મનુષ્યનું કર્મ કરવું છે. તમને ભગવાને કીધું છે ને કે હું તમારા હૃદયમાં બેઠો છું. તમે ભગવાન જ છો. તમે તો નાસ્તિક છો. એમ નહીં, સાંભળો, હૃદયમાં ભગવાન બેઠો હોય તો બેનું દીકરીઓના રેપ કેમ થાય? એના હૃદયમાં ભગવાન નહીં હોતો? એનામાં એને રાક્ષસ બેહાડો શું કરો? એમ નહીં, 5-5 વર્ષની દીકરીઓના હૃદયમાં રાક્ષસ બેઠો હોય એમ નહીં, એ બહાર નો નીકળે. મારી વાત સાંભળો, તમે એમ કહો હું નોનવેજ ખાઉં છું, બરોબર? હું એમ કહું છું મારા હૃદયમાં ભગવાન બેઠો, નોનવેજ ન ખવાય. અચ્છા, તો આ તમે જો દૂધ ખાવ છો એ લોહી માંસ માંથી આવે? કેમાંથી આવે? લોહી માંસ માંથી કઈ ન થતું. કોણે કીધું? એટલે એમ નહીં, સંપૂર્ણ આહાર તો મને ખબર છે, પણ એમાંથી આવે? લોહી માંસ માંથી આવે કે બીજે ક્યાંયથી આવે? ના ના, કુદરતી શરીર. અરે પણ કુદરત, અરે પણ ભાઈ તમે સમજ્યા કેમ નહીં? તમે એમ કહો ભેહ માંથી આવે, ભેહ ને માર નાખો પછી કાઢો જોઈએ કુદરતી હોય તો. પણ માર નાખો તો કોઈ મરી ગયું હોય તો ઘેરે નથી ફાસવતા. એમ નહીં, હું તમને એમ કહું મરી ગયેલી ભેહ માંથી આવે? ન આવે. તો જીવતી હોય ત્યાં સુધી લોહી માંસ માંથી જ આવે. તો તમે કાંઈ ચૂસીને ખાવ. સાંભળો, અમે ક્યારેક નહીં, હું તમને શું કહું, હા, લોહી માંસ માંથી આવે, વાત સાચી. આવે કે નથી આવતું? હા કે ના? જન્મ કોણે આપ્યો? એમ તો હું તો કહું જ છું ને કે ભાઈ આપણે તો પહેલેથી માંસાહારી છીએ, માંસ માંથી જ મોટા થયા. એમ નહીં, પણ તમને જન્મ કોણે આપ્યો? મારી માતાએ, જનેતાએ. તમારી માએ ને તમારા બાપાએ? હા. હું કામ આપ્યો? હવે એ તો હા, એટલે એને શક્તિ છે તો જ આપ્યો છે ને. એટલે શક્તિ આજે તો બધામાં છે, શક્તિ કોનામાં નથી એમ જો જોઈએ. હા, પણ તમને જન્મ કોણે આપ્યો? પણ હું એ જ કહું છું, મારી માતા અને મારા પિતાજીએ. હા, તો પછી તમને જન્મ આપ્યો તમારી માએ ને તમારા બાપાએ. હા, તો તમારી માને તમારા બાપાને કીધું હોત ને આ માંસ બધું બનાવીને એનું જ ખવડાવે, એના હાથ કાપીને. અરે એમ નહીં, પણ બકરાના શું કામ કાપો તમે? હા, પાડાના બકરાના એના માંસ ખાવ તો તમારા હાથ પગ કાપીને માંસ ખાવ નહીં? અરે પણ હું તમને શું કહું છું, ખાવા માટે બધું છે. તો તમે એક જ વસ્તુ છે, તમે કાયમ ધોઈને હું કામ ખાવું છો? એમ નહીં, તમે ભેણ સાંભળો, તમે ગાય ને ભેણ, મારી વાત સાંભળો જન્મ આપવાની ઘનશ્યામભાઈ, ઘઉંની રોટલી ભાત ને બધાને ઘેરે પેદા કરો ની.
પણ હું પેટમાંથી એમ નહીં, હું તમને એ જ કહું છું કે તમે આ ગાય મન ભેંસું ને તમે દોઈ દોઈને હું કામ ખાવ છો? તમે નાસ્તિક કહો ત્યાંથી પેદા કરો ની. એમ નહીં તમે બધા તમે બધા મુખ પુત્રો જુઓ, ખીરની પેદાશો જુઓ ને. તમે એમ કહો છો નાસ્તિક છો ને તમારે હિન્દુમાં રહેવું છે ને નાસ્તિક બનવું છે તમારે. હે એટલે એમ નહીં, કોણે એવું કીધું કે ભાઈ હિન્દુ હોય તો નાસ્તિક ના થઈ શકે? એમ નહીં, સનાતન ધર્મ તોડવો નથી ને તમારે નાસ્તિક રહીને બધાની પતર જધવી છે. એટલે એમ નહીં, સનાતન શું કહેવાય? સનાતન જે આ પરંપરા છે ને, કઈ પરંપરા? કઈ પરંપરા? હવે એક વાત સમજો. બોલો બોલો. હા, કઈ પરંપરા? સનાતન પરંપરા. એટલે પણ કઈ પણ એમ કઈ આ જે આપણે સમાજમાં માતા પિતા ભાઈ બહેન નો આ બધો સંબંધ છે ને હા કુટુંબનો, હા, ઈ પ્રથા છે ને ઈ સનાતન છે. એટલે કોણે ચાલુ કરે? કોણે ચાલુ કરે? ઋષિ મુનિ આપણે હિતેશુએ ચાલુ કરી. એટલે એમ નહીં, ક્યાં ઋષિ મુનિ નામ આપો ને. ઋષિ એટલે ભાઈ બધાના નામ ન હોય એટલે પણ એકનું તો નામ આપો ને, કયા ઋષિ મુનિ? મારી વાત સાંભળો. હા, ઈ સમયે છે ને રોયલ્ટી નો જમાનો નતો. હા. એમ કે બળદગાડું કોણે શોધ્યું? બરોબર. બળદગાડાનો શોધક હતો ને ઈ દયાળુ ભાવ હતો, એને રોયલ્ટી ને નથી પડી. અત્યારે રાઈટ બંધુએ વિમાન શોધ્યું ને તેની રોયલ્ટી હોય. તે ગ્રેહામ બેલે ટેલિફોન શોધ્યો ને તો એની રોયલ્ટી હોય. હા, 4 વ્હીલ શોધનારની રોયલ્ટી હોય. ત્યારે રોયલ્ટી નો જમાનો નતો. તો પછી એમ નહીં, રોયલ્ટી નો જમાનો નતો તો પછી તમે એમ કેમ કહી દો કે ભાઈ બ્રહ્માજીએ પૃથ્વી બનાવી? તો હું એ કહું છું કે જયારે પૃથ્વી નથી બનાવી, સાંભળો, એમ નહીં, જયારે પૃથ્વી નથી બની તો એ ક્યાં રહેતા હતા? ક્યાં રહેતા હતા? હા, ક્યાં રહેતા હતા? એનું ઘર ક્યાં હતું? પણ ઈ તો હજી છે બ્રહ્માંડમાં રહી છે. કઈ જગ્યાએ બ્રહ્માંડ ક્યાં આવ્યું એમ કહું? ક્યાં આવ્યું જોયું તમે? બ્રહ્માંડ જોયું એટલે હું કેમ નથી જોયું? દેખાય છે આકાશ. આકાશ તો બધાને દેખાય છે, એમાં બ્રહ્માજી કેમ નહીં દેખાતા? મારા માટે એમ નહીં, ખોટી છે ને કાલ્પનિક કહાનીઓ કરી કરીને. પગથી ના તમે થાવ માં. હા? હું તમને બીજી વાત એમ નહીં, પગથી ના તો તમે થાવ. ખીર ખાવાથી છોકરા પેદા થાય? કેમ ખીર ખાવાથી થાય ને? હે થાય ખીર ખાઈને. ખીર ખાય તાર છોકરું ન થાય ભાઈબંધ, બરોબર? તો હું તને કહું એટલે ખાઈજો અને છોકરું ન થાય મને કહેજો. પણ આપણે તમારી કુંવારી દીકરીને ખવડાવીને આપણે એના ઉપર દાખલો બેહાડીએ. મારી કુંવારી દીકરીને તમે નિસંતાન દંપતી એમ નહીં તો પતિ પત્ની. દવા આપું. મારી વાત સાંભળો ઘનશ્યામભાઈ, મારી વાત સાંભળો. કુંવારકાને ખવડાવીને આપણે છોકરું પેદા કરી બતાવો તો માન્ય, બાકી તો છે ને સંસર્ગ કરવા વાળા. સાંભળો, પતિ પત્ની હોય ને વગર ખીર ખાધે છોકરા પેદા થાય છે. મારી વાત સાંભળો, તમને એક વાત કહી દઉં. હા, તમે જે જાણો છો ને હા, ઈ તમે ભૌતિક ની તમે સાબિતી ની વાત કરવા જાવ ને, તમે હજી ચૈતન્ય શક્તિ ની ક્યારે જાણતા? હા, ચૈતન્ય શક્તિ ને તમે જાણતા નથી. પણ એ તમારી મગજની અંદર છે ને એ કલ્પનાઓ ભરી દીધી, ભૂસું કહેવાય. કલ્પનાઓ કઈ નથી. હા, કલ્પનાઓ કઈ નથી. હવે તમારી બાઈને તમે એમ કહો ને તમારી બાઈને રેત કરી દે સંવિધાન, હું વડોદરા મારી બાઈને લઈને આવું, સુરત તમારી બાઈને આપણે પંચો લડાવીએ, કોની બાઈ પોગે? હું કયો? પંચો લડાવીએ, બળ કરાવીએ બેની બાઈ. એલા ભાઈ હવે બળ કરે સાંભળો ને, બળ કરે શું થવાનું? પણ હું તમને એમ કહું તમારી કુંવારી સામે જોવે ને હે હા મારા વાલા આયરાની સામે જોવે તો શું થાય? આયરાની છે ને હાંજે એમ લાગે કે આ ખોટી નો મજાક મસ્કરી કરે ને સામું જોવે છે તો ટીપી નાખે. ને મને શોકુમાર બાઈ કીધું કે કોઈ દિવસ બેન દીકરી સામે આડી નજરની પૂરી જિંદગીમાં એક પુરુષ તરીકે ફરિયાદ ન આવી જોઈએ, બરોબર? તમે સત્યવાન જોવો, તમે હારા જોવો, મારા પતિ પરમેશ્વર જોવો, બધી વાત સાચી. છતાં એક સ્ત્રી તરીકે તો કારણ કે મારું સ્ત્રીનું સન્માન વાલું છે. આજે હું સાપા પેલો એમ નહીં, પેલો ભગીરથ આહિરની બાયડી ભાગી ગઈ હે તો એ કેમ વહી ગઈ? તમારી નહીં, તમારી આયરાણી એટલે હારી હતી તો આજે પેલો સાંભળો ગર્વ ન હોય એટલે ભાગી જાય. બસ ને તો હું તમને એ જ કહું છું. તમે એમને તમારું આવ્યું સાંભળો, તમે એમ કહો પતિ પરમેશ્વર તો બિચારો પેલા ભગીરથ ને બાયડી વગર નો થઈ ગયો. સાંભળો, તમારા ઘરવાળી દરબાર છે, તમે વિડીયો હા છે ને, છે ભાઈ દરબાર તમારી રેકોર્ડ મેં રખી રહ્યા એટલે કરે ને, હું કામ ના કરે? રૂપિયા કમાતો હોય પાકું છે ને દરબાર છે એમ. એટલે પણ ભલા માણા કઈ તમારી બાયડી જેવી થોડી છે અડોશ પડોશ ની છે. ચીજ ચોખ્ખું કીધું, છાતી ઠોકીને કહું. અને એવું રૂપિયા સાંભળો, રૂપિયા કમાતો હોય ને, હું એટલે જ કહું છું તમારો ભગીરથ જે પેલો આહિર છે ને એની બાયડી ને અનુકૂળ. સાંભળો હોય ને હું તમારા ઘેરે 100% વડોદરા જીધી હું કઈ કામમાં આવ્યો એટલે ફોન કરું આપણે મળવું છે તમારા પરિવારની સુખ શાંતિથી. પણ મારું સાંભળો, મારા ઘરે મહેમાન ગતિ કરવી પડે મારી ભાષામાં તો મજા આવે.
હું તમને એમ નહીં, તમે મારા ઘરે મહેમાન બન્યા હોય તો હું તમને ખવડાવું, ખાવું પડે. તમને છે ને નસ મળી ગઈ અમારી કે આયરનો છોકરો માંસ મટન ખાવે નહીં એટલે આવશે નહીં. મારે તમારા પરિવારનો પરિચય લેવો છે ખાસ કરીને. તમારી તેવડ બારની વાત છે. તમારે પેલા ની વાત નહીં, તમે ઇન્ટરનેટમાં તમારું છે ને જેટલા રેકોર્ડિંગ ગોતીને તમારી ભૂલ કાઢો ને તો તમારી ઉપર ઓનલાઈન FIR થાય. કરો ને, ન માનતા કરો ને, પણ સાંભળો ને, ટાઈમ નથી. ફાટીને ફાળકો થઈ જાય. જાવ તો ખરે એકવાર. ગામનો થાય નિલેશભાઈ, ગામનો થાય તો પણ આગળ નંબર નાખવું જોઈએ, આગળ નંબર નાખવું જોઈએ, પછી જોઈએ ઘનશ્યામભાઈ ની કેટલી હાજી રહી એમ. પણ નંબર નાખો મેં કઈ તમને થોડા કાપી નહીં. બસ ને આવી ગયા ને લાઈન ઉપર, હું એ જ કહું છું. તો નંબર નાખો આગળ, નંબર નાખ્યો હોય આગળ નંબર નાખું ભાઈ ઘનશ્યામભાઈ ને જરાક આમ થોડોક સનાતન ધર્મ શીખવો છે, જરા શીખવાડો છે. હું થોડોક કાચો પડું છું. શીખેલા જ છીએ અમે, શીખેલા, અમને કઈ ફરક ન પડે. તો પછી હું તમને એટલું જ કહું, સાંભળો ઘનશ્યામભાઈ, ટૂંક ઇન ટચ વાત. અનુસૂચિત જાતિનું શમશાન છે એ અમારા બાપની પ્રોપર્ટી છે, એમાં તમારે ભોતા ગણવાના નહીં. તમારે એની અંદર સાંભળો, હું તમને હજી કહું છું. નાગા ફુગા જાહેરમાં રખડાઈ નહીં. અરે પણ તો હું એમ જ કહું છું, બહુ એટલી સાઈડ ઉપડતે તો જુનાગઢમાં જાવ ને, ઘણા નાગા બાવા છે, બધાને કાપી ઈ મોહ માયા મૂકીને ઘંટાની મોહ માયા મારો ઘંટો બતાવું તમને. અરે તમને બતાવું છોકરીઓ, સાંભળો ને, તમારે કેટલા જોવા છોકરીઓ ચોદતા બતાડું તમને બાવા. તમારું સંવિધાન સજા નથી દેતું પકડીને? હા, તમારું સંવિધાન નથી દેતું સજા એને? પણ તમારો ભગવાન હોય તો કયો ને એકાદું ને કે સજા આપી દે. અમારો ભગવાન તો સજા દે નથી, તેવડ નથી ને, એટલે તો વાંધો છે. ભગવાન નું સંવિધાન છે કે જ્યાં સુધી પછી અમે એને સજા દેવું અમારે દેવું હોય. બસ ભાઈ, તને એ જ આવડે, બીજું કાંઈ નહીં આવડતું. રેવા દે ને. કઈ નથી આવડતું ભાઈ. તમને જે સંવિધાન આવડતું બોલો. પણ એમ નહીં, પણ મેં એ જ કીધું કે અનુસૂચિત જાતિ, સાંભળો, તમને બધું આવડી જવાનું છે. મેં એટલા માટે જ કીધું કે અનુસૂચિત જાતિનું, સાંભળો ઘનશ્યામભાઈ, અનુસૂચિત જાતિનું શમશાન છે ને એ અમારા બાપની પ્રોપર્ટી છે. જાતિમાં માનતા નથી, નાસ્તિક છો. અનુસૂચિત જનજાતિનું શું કામ શમશાન બોલો? અનુસૂચિત જનજાતિ નહીં, આદિવાસીનું નહીં, અનુસૂચિત જાતિનું. તમે સાંભળી લો. અનુસૂચિત જાતિ છે એ તમે જાતિમાં માનતા છે, નાસ્તિક ક્યાં છો? કોને કીધું? જાતિ શું કામ કરો? તો એ ક્યાં તમારા બાપનું છે? તમારા બાપની પ્રોપર્ટી હોય તે દાડે કહી દેજો કે જીત્યા નિલેશ સાહેબ તું કપડા કાઢી ના નાખતો. તમે નાસ્તિક છો તો તમારા જાતિનું બોલવાનું ન. અનુસૂચિત જાતિ એમ નહીં, પણ એમ નહીં, એને તમને કોને કીધું કે નાસ્તિક લોકો જાતિમાં ના આવે? નાસ્તિક ક્યાંની જાત આવે? નાસ્તિક ક્યાં એટલે તમે ભાઈ લિમિટમાં. હજી કહું છું, એમ નહીં, હું તમારા જોડે, હું તમને હજી તમને ખાલી તું કહેવાનો એ અધિકાર આપ્યો છે એટલા માટે ભાઈ તમને વાત કરવાની ઈચ્છા છે એટલા માટે. પણ નાસ્તિક અને નાસ્તિક ક્યાં કહેવાય ને, શું કહેવાય? હા, તો તારી જેવા પાખંડી ને ભૂસડી નામને ખબર નહીં પડતી ને એટલા માટે ગોદા ગણવા આવે, બરોબર? તો હવે બીજી વાર ભૂસડીના ગોદા ગણવા ના આવતો. એ સમજણ તારા બાપની પ્રોપર્ટી નથી, બરોબર? અને અમારે ચપ્પલ પહેરવા કે નહીં પહેરવા, અમારે કપડાં પહેરવા કે નહીં પહેરવા એ અમારો હક અધિકાર છે. તું સલાહ ના દેવા આવતો. અને તને વધારે તકલીફ હોય ને તો જુનાગઢ વિયો છે, કેટલા બાવા છે, બધા બાવાને કાપીને નાગા કરી નાખ, બરોબર? જેલમાં નખાવી દે. એમ નહીં, હજારો વર્ષની માના ચોથી એમ નહીં, વર્ષમાં એકવાર નીકળે ને એને બંધ કરાવી દે પેલા, બરોબર? અને જિગ્નેશ રાઠોડ અને જે વ્યક્તિ હતો ને એ માત્ર બૂટ પહેરીને રખડતો હતો, કોઈ કપડા કાઢીને નતો રખડતો. જિગ્નેશભાઈને ફોન કરી પણ કર ને, પણ હું તને હજી કહું છું, તું ગોદા ગણવાનું બંધ કરી દે, બરોબર? એ તારા બાપનું શમશાન નથી. એમની ગોદા ગણવા અમે ગોદા નથી કરતા, અમે તો નહીં, અમે ફોન કરીએ. હા, પણ એ જ કહું છું. હા, તો હું તને કહું છું ને, હવે હું તારો નંબર એ મૂકીશ. હવે લોકો તને ફોન કરશે કે ભાઈ હવે તું છે ને, તું તારી સલાહ તારી પાસે રાખજે એમ. પણ મેં તમને એવું શું કીધું, તમે મારો નંબર મૂકો તો હું ગુજરાતના મને કઈ જાય ફોન કરીને? હા, તો હા પછી તું મને કહેજે, હું તને રિપ્લાય મળે ને પછી મને કહેજે તું તારે. હા, તો પણ જેને મેં તો પરમિશન નથી દીધી નંબર દે. ના, પણ તું એમ નહીં, સાંભળ, તું એમ કે હું જિગ્નેશ રાઠોડ ને ફોન કરું તો તને કોણે પરમિશન આપી? કેમ? ઈ તો તને જિગ્નેશ રાઠોડે કીધું, તને જિગ્નેશ રાઠોડે કીધું તું ફોન કરજે એમ? અને એ શમશાન તારા બાપની પ્રોપર્ટી છે, હજી તને કહું છું. નહીં ને તો તું કેમ ખોદા ગણે? શમશાન જાહેર જનતાનું કહેવાય. હે? શમશાન જાહેર જનતાનું કહેવાય. એમ નહીં, ત્યાં કોણ તારા આયર ને બાળવા આવે? જાહેર નું છે તો. પણ આયર ને બાળવા આવે જે મરી
થઈ જાવ ઈ બાર આ એમને એવું થોડું પણ એમ નહીં, એને ચપ્પલ પહેર્યામાં તારા બાપનું હું લૂંટાઈ ગયું? હવે તારા જોડે મારે એવી રીતે જ વાત, તો તારા બાપનું હું લૂંટાઈ ગયું? મારા બાપનું લૂંટાઈ, મારા બાપે ફોન નથી કર્યો, મેં ફોન હા, કર્યો. પણ એમ નહીં, તારા બાપનું લૂંટાઈ ગયું એટલે તને બળતરા થાય. હલકી કક્ષાની વાતો ન કે એમ નહીં, તું હલકીના પેટનો છો, તને ચપ્પલ પહેર્યામાં એટલે બળતરા થાય. તું હલકીના પેટનો તો તું છો. મા બાપ તો જેને મા બાપ નામ કીધું હોય એને. પણ હું તને એ જ કહું છું, હજી તો ભૂલી જાય તું મવાનો છો, રાજુલાનો છો, એ હિસાબે વાત કર. સાંભળે, તું મારી બાજુમાં રહેતો હોય ને, સાંભળ, ઓય ઘનશ્યામ, તું મારી બાજુમાં રહેતો ને તો કઈ ફરક ના પડે. હા, બસ એમ. તું એટલે પાછો તું એવું કહેતો હોય કે હું મોવાનો છું, રાજુલાનો છું, ના, એનાથી કઈ ફરક ના પડે. હા, તારી રેખા હત્તર આવે ને જાય. મા બાપ હમ ન બોલતો. એમ નહીં તો પછી એ કોઈ તારા બાપની પ્રોપર્ટી નથી, તો હજી એવું કહું છું, પાછો વળી જાય ત્યાંથી. હજી તો ભાઈ મેં એમ જ કીધું તો હું નાનજીભાઈની પ્રોપર્ટી છે. એમ નહીં, એ અમારું છે, અમારે બાપનું છે. હા, નાનજીભાઈની પ્રોપર્ટી છે. તારા બાપે રૂપિયા દીધા હોય તો કેજે. તારા બાપે એમાં 2 વીઘા જમીન આપી દીધી હોય ને, સાંભળે, તારા બાપે રૂપિયા દીધા ઓય સાંભળ, હા, ભારત સરકારે અમારા બાપને, હા સાંભળે, સાંભળ, એ ભારત સરકારે અમને આપ્યું છે. મારા બાપાએ પૈસા દીધો કે મને સાબિતી દેજો એટલે હું ફોન કરતો બંધ થઈ જાઉં તમને. હા, પણ સાંભળ ને, એ તારા બાપનું છે તો તું આપી દેજે પ્રોપર્ટી, સાબિતી આપી દેજે કે તારી માન મર્યાદા છે. મારા બાપનું છે, મેં જાહેર જનતાનું કીધું છે. પણ એમને તો તને હું બળતરા થઈ, જાહેર જનતાનું છે, તને ચપ્પલ પહેરતા એમાં તારા બાપનું હું લૂંટાઈ ગયું? અરે ભાઈ, ઈ તમારા એકલાની પરંપરા નથી. આ પરંપરાની માનો ભોસડો ને તારી માનો ભોસડો. ભોસડી ના, તને એકવાર કીધું ને ચપ્પલે પહેરાશે ને કપડાય કઢાશે, બીજી વાર નહીં બોલતો. જવાબ દે. સાંભળે, તને ક્યારનો સમજાવું છું, એ તારા બાપની પ્રોપર્ટી નથી. દીધી કે નથી દીધી સાંભળે, સાંભળ, તને હજી કહું છું, રેકોર્ડિંગમાં તને કહું છું. સાંભળ, હું તને કહું છું, તને ક્યારનો સમજાવું છું ને, એ તારા બાપની પ્રોપર્ટી નથી. તું ઓનલાઈન ફરિયાદની ફેરશો ને તે મને માહાની ગાળ દીધી. સાંભળ, તે તારી માં ચોદાવા ફોન કર્યો ભોસડીના, બોલ, હજી દઉં તને 2 ગાળ? હે, એમ નહીં, તે તારી માં ચોદાવા ફોન કર્યો ભોસડીના, હે, નિલેશભાઈ તે મને એમ નહીં તો તારી માની ભોસ મરાવા તે મને ફોન કર્યો. હું તને ક્યારનો કહું છું, એ તારા બાપની પ્રોપર્ટી નથી, તો તારી માં ચોદાવા ક્યારનું મારા જોડે કચ કરે છે? હે, ચૂત મારીના. ઓકે ભાઈ, બરોબર ને? હવે બીજી વાર ફોન ના કરતો, તારા બાપની પ્રોપર્ટી નથી. મળવાનો ફોન કરી, હે, તને હવે મળવાનો ફોન કરું તો તારે વિયો આવજે. તારામ તેવડ હોય તો તું તારે વિયો આવજે. કાલે મરતા આજે ભલે મરી જાય, બરોબર? બાકી તારી જેવા ભોસડી નાથી કોઈ નહીં બીતું. ભોસડી ના, ચાલ ફોન મૂકી દે. અરે ફોન તેવડ તારા માટે તું છે ને, તને ભોસડી ના હમણાં મેં કીધું નું કામરેજ ચોકડી હતું, મેં તને કીધું ને, તું તારે આપ મને ઓર્ડર, આગળ નાખ લોકેશન. ના આવે 2 બાપનો, નાખ્યું લોકેશન તે મને. હા, નાખું અત્યારે લોકેશન. મારો ઘંટો નાખે તું. અરે હું નાખું લોકેશન અત્યારે અમરોલી સુપોલ આવે છે તું મળવા મને. હા, પણ તે કીધું ને મહેમાન ગતિ કરાવું, બને પાટાનું શાક. ના આવે 2 બાપનો. લે, પણ તારે મને ખવડાવવું પડે ને. હું તારા ઘરે મહેમાન થઈને આવ્યો. સાંભળ, છોકરાને ખાંડીને ખવડાવી દે, ખાંડણીએ પોતાની. સાંભળ, મહેમાન ગતિ કરાવી હોય ને તો પોતાની બાયડી. અત્યારે લોકેશન નાખવા આવી જાય. સાંભળ, એમ નહીં તો હજી તને કહું છું, નંબર પર લોકેશન નાખવા આવી જાય. મને તને હજી કહું છું, એ શમશાન કોઈ તારા બાપની પ્રોપર્ટી નથી ને, એમાં તું ગોદા ગણવાનું બંધ કરી દે, બરોબર? હજી કહું છું તને. સુરત આવવાનું કેવડ છે. સાંભળ, કે સુરત કઈ તારા બાપનું નથી. લોકેશન નાખું બોલ. હા, પણ હું તને શું કહું કે સુરત કઈ તારા બાપની પ્રોપર્ટી નથી, બરોબર? પ્રોપર્ટી ની તો તમારે તેવડ ન હોય તેમ નો કે લોકેશન ન મગાઈ. હા, નાખી દેવું તું ને, મેં તને કીધું તું ત્યારે હું કામરેજ ઉભો છું, નાખી દે. તો કેમ તે નહીં કીધું અમરોલી છે, મળતો જતો તને? અરે પણ તું કેટલા કિલોમીટર આગળ નીકળો છો કામરેજ થી? કામરેજ થી કેટલા કિલોમીટર આગળ નીકળી ગયો? મળી લેશું તું તારે, તું ટેન્શન ના લે. તને બહુ એટલો હરખ હોય ને તો તારે મળી લેશું. અરે કોઈને લોકેશન માંગવાની તેવડ ન હોય, લોકેશન ઉપર પહોંચવાની તેવડ ન હોય ને તો કોઈને લોકેશન ન મગાય. એ તો સાંભળ ને, તો તે કીધું મહેમાન ગતિ કરાય. મહેમાન ગતિ મરદના પેટ ન હોય તો કરાય મહેમાન ગતિ. તારામ તેવડ હોય તો માણા પોતાની ઓલાદને ખાંડીને ખવડાવી દે. માંગી તો જો જીતીએ નિલેશ પાસે, તને ખબર પડે. ભલે નાસ્તી કર્યો. હે,
અરે જીત્યા નિલેશનું કાંઈ ન હોય, લોકેશન નાખો, બાપના બોલથી આય, વાયરનો છોકરો બોલવો ઈચ્ચારે. મારી મહેમાન ગતિ તું મનાવીશ એમ કહું છું તને. અરે મહેમાન ગતિ તારે જે કર્યું એ કરાય, માંસ મટન નહીં ખવડાવું. કેમ? હિન્દુનો છોકરો છું. કોણ તો હું હિન્દુ નથી એમ તું સમજે? તું નાસ્તિક છો. એટલે એમ નહીં નાસ્તિક, એટલે તું એમ કે હિન્દુ નથી, મેં કીધું હિન્દુ જાવ તો હવે નાસ્તિક. તે માં હમી ગાળ દીધી, તું આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી સાંભળ તારી પરમિશન ની જરૂર નથી, કેમ કે તે મને પરમિશન લઈને ફોન કર્યો તો તે મને તુકારો દેવા પરમિશન લીધી. તે માં હમી ગાળ બોલ્યો કે નથી બોલ્યો એટલે મને હા નાનો જવાબ દે, એટલે મને ઓનલાઈન ફરિયાદ કરતા આવડે. કરી દે ને, રેકોર્ડિંગ આપી દેજે અને એ કહી દેજે કે તારા બાપની પ્રોપર્ટી નથી તો તું ગોતા ગણવા આવ્યો તો ને તો જીતીએ નિલેશે તને પેલા બહુ સમજાવ્યો, પછી સમજો નહીં ને. પણ એમ નહીં, હજી કહું છું સાંભળ, એ અનુસૂચિત જાતિનું શમશાન છે. સાંભળ, તારા બાપની પ્રોપર્ટી છે. પણ એ તારે જો એમ નહીં, તું નક્કી કરીશ હું માનું કે હું નહીં માનું એમ. તું નક્કી કરવા વાળો જો, તું નક્કી કરીશ. લોકેશન નાખું, તું આવીશો કે નથી આવતો, તું આવી કે ન આવે, મરદ નો દીકરો હું લોકેશન નાખું. હવે જો સાંભળ ને, મહેમાન ગતિ કરાવે તો બોલ, આવું તારામ તેવડ છે. અમે માંસ મટન ખવડાવવા વાળા નથી. કેમ? મારા છોકરાને ખાંડીને ખવડાવી દે ખાંડણીએ, તો હું વાત કર્યો. તું ભૂખો હોય ને તો તને 500 રૂપિયાનો ખવડાવી દો, તું હોટેલમાં તારી રેખા 500 રૂપિયા ક્યાંય ઉડાડી દો. અમારે આ એકાદું ભટકાઈ ગયો હોય ને તો એના કઈ બિસ્કીટ નાખી દે 500 રૂપિયાના. સાંભળ, છોકરો બોલવું હોય ત્યારે લાઈવ લોકેશન નાખવું. પણ સાંભળ ને, કર મહેમાન ગતિ કર મારી છે તારામ તેવડ, મહેમાન ગતિ કરવાની બોલ. બોલ્યો કે નહીં મારે ફરિયાદ લખાવવામાં તને તે મને તુકારો હું કામ કર્યો? તે મને હું કામ તુકારો કર્યો? તું કોર્ટમાં સાબિત કરશે તારું સંવિધાન તને જે રાઈટ ને હક દેતો હોય. હા, હવે તો તારા ભગવાન પાસે જજે કે મને આને ગાળો દીધી, સંવિધાનનો સહારો ના લેતો. હવે જોઈએ તું ક્યાં જ્યાં જોઈએ. હવે તું પોલીસ સ્ટેશને જાય કે તારા ભગવાન પાસે જવાનો? મેં કહી દીધું પણ એને બોલો એનો હે ભાઈ, હવે તું પોલીસ સ્ટેશને જાય કે ભગવાન પાસે જવાનો? જો અહીંયા આવ્યું ને એમ નહીં, હવે તું પોલીસ સ્ટેશને જાય કે ભગવાન પાસે જાય મને કે જોઈએ. એવું છે તને એમ નહીં, તને નહીં, પેલા મને જવાબ દે, તું પોલીસ સ્ટેશને જાય કે હવે ભગવાન પાસે જાય? એમ નહીં, તું અહીંયા હોય ને, હા મારી સામે હોત ને તો પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. અને તું નથી, તું વડોદરા છો એટલે હવે મારે પોલીસ સ્ટેશનનો સહારો એટલે લેવાનો છે. એટલે તારો ભગવાન નહીં તને આડો આવતો બચાવવા? તને કોઈ ગાળ દઈને જાય? સાંભળ, હા ભાઈ, પણ મારા ભગવાને મને શરીરમાં એટલી તાકાત આપી કે મને મારું બધું ઘણું. એટલે તું તો આયરાણીના પેટનો છો. તું તો આગળ એવું કહેતો તો મારી બાઈડી હાથ એમ નહીં પંજા લડાવે તો તને એમ નહીં. તારા ભગવાનનો છોકરો છું ને એટલે તને કહું છું કે હું લોકેશન નાખું આજે આય. કર મારી મહેમાન ગતિ બોલ, પાપના બોલથી આવું. અરે મહેમાન ગતિ કરું, હું કામ ન કરું? હા, પણ હું તને માંગુ એ સાંભળ, હું તને માંગુ એ તારે મને ભોજન પીરસવા પડે. મહેમાન થઈને આવું. હા, મારા ધર્મ માટે હું મરી જાઉં છું તો હું કયો ધર્મ? કયો ધર્મ? કયો ધર્મ? હું હિન્દુ અને હું હિન્દુ નથી એમ? એટલે હું હિન્દુ નથી એમ તું એવું કહેવા માંગે? એમ નહીં, હો કે ન હોય એમ નહીં, તો તું શું સાબિત કરવા માંગે? હું હિન્દુ નથી એમ છે? હિન્દુ હતો તું નાસ્તિક કોણે કીધું? હા, તો ભગવાનને માનવા કે નહીં માનવા એ મારો અધિકાર છે. ભગવાનને માનવા કે ન માનવા? હા, એટલે તું એમ નહીં, તું નક્કી કરીશ કે મારે એમ નહીં, તું નક્કી કરી ભગવાનને મારે માનવાના. હું કામ તને માહની ગાળ દીધી? એમ નહીં, તે મને તુકારો કેમ કર્યો? કે મેં ફોન કર્યો તે મને પગલા લઈએ કે મારી ઉપર ફોન આવ્યો? એમ નહીં, તને પંકજે દલાલી કરવાનું કીધું. મને દલાલી કરવાનું કીધું? તમે પંકજભાઈને ફોન કર્યો એટલે જાહેર રીત. હા, એને ચોખ્ખું. હા, મેં એને સાંભળ, મેં એને હું કામ કીધું કે શમશાન અમારા બાપની પ્રોપર્ટી છે, તારા બાપની નથી, એમાં ગોદા ના ગણતો. એક આયરના છોકરાની. તું આયર છો? આહિર શું ને? હે તો તે તુકારો કેમ કર્યો? તે મને કેમ તુકારો કર્યો? અરે તે તો ગાળું દઈ દીધી. હા, પણ એમ નહીં, તને તુકારો કરવાનો હક અધિકાર કોને આપ્યો? પેલા મને કહે છે. અધિકાર નહીં, અમારી બોલી અને ભાષા છે મવા રાજુલાની. અરે મારી ભાષા છે, મેં કેમ કીધું ઘનશ્યામભાઈ? ઘનશ્યામભાઈ કાંઈ નથી કીધું. એમ નહીં, મેં તમને તુકારો કર્યો એટલે તે કોઈને ગાળ જ નથી દીધી. તે કોઈ હું ગમે ને દઉં, મને સેડ પડે ને દઉં, તું તારે ભલે ફરિયાદ કરી દે. તું કોઈને કીધું જ નથી. પણ હા, હું લોકેશન નાખું. મારી મહેમાન ગતિ તારાથી નહીં થાય ભાઈ ઘનશ્યામ. મારી મહેમાન ગતિ નહીં થાય ભાઈ તારાથી મારી મહેમાન ગતિ નહીં થાય. કોઈ દી કોઈને છે ને ફોનમાં એવા ધમકી ના
હેની ધમકી તે મને આમંત્રણ આપ્યું, મેં કીધું હું મહેમાન બનીને આવું, તારા તેવડ છે તો લાઈવ લોકેશન નાખીશ ને મરદનો દીકરો છું પણ એમ નહીં. ફાટી પડે એમ નહીં. અરે પણ સાંભળ, ન્યાય આવીને મારે શું કરું? તમારો મારે ન્યાય આવીને શું કરું? તું મારી મહેમાન ગતિ ના કરે તો ગાળ દીધી એટલે મારો હા બોલો માણસની ગાળ દીધી એનો જવાબ લેવા માટે હું વડોદરા આવીશ તમને મળવા. તમે મને માણસની ગાળ હું કામ દીધી? તે મને તુકારો હું કામ કર્યો? તે મને તુકારો હું કામ કર્યો? નહીં વડોદરા મારી શનિ રવિની રજા આવે એમાં અથવા આજના દિવસે હું તમે વડોદરા હોવ એટલે ફોન કરીને આવું. મારે સુરત થી 2 કલાક ટ્રેન થાય, બરોબર? મારી 4 વ્હીલ લઈને મારે ન થવું, મારે અહીંયા બીજા કામે મારે બીજા ગમે અહીંયા વડોદરા મારે નાનું મોટું કામ હોય તો હું કરતો આવી. હું વડોદરા તમે કયો વડોદરા તમે ઘેરે હોવ ને ત્યારે મારે તમારા ઘરે અને તમે મા બાપ ની ગાળ હું કામ મને દીધી? મને તુકારો હું કામ કર્યો? પેલા મને કયો તુકારો દેવાનો હક છોકરાને તમે મને હું એમ નહીં, તમે મા બેન હામું ગાળ ને લાઈ લોકેશન નાખો ને એવું બોલો છો. એમ નહીં, તમે કીધું હા તો મહેમાન ગતિ કરાવો મારી મહેમાન ગતિ. ચલો આવો. અત્યારે લોકેશન નહીં મોકલું છું. તમે મા હામું મેં તમને હજી કીધું છું મને તમે મા હામું ગાળ ન દેતા. મેં તમને ફોન કર્યો, તમે મને જે તુકારા કરવા એ કરો. તો મને એમ નહીં, મને તુકારો કરવાનો હક અધિકાર કોને આપ્યો? મેં એવું કીધું? મેં એમ નહીં ઘનશ્યામભાઈ સાંભળો, મેં તમને ફોન કર્યો તો તમે મને ફોન કરજો. આ મા હામું ગાળ નો હિસાબ નિલેશભાઈ માગવામાં આવશે, બરોબર? હા, સંવિધાનિક રીતે માગો હોય તો સંવિધાનિક રીતે માગીશ અને મારે રૂબરૂ આવવું હોય તો હું રૂબરૂ આવીને આ વાત હું માગીને રહીશ. હા, પેલા તું મારા પગે પડ. સાંભળ, તું મારા પગે પડ, મારા પગ ધોઈને પાણી પી, કેમ કે તે મને તુકારો કર્યો. તારે કરાય તુકારો? પણ તું આયર નો દીકરો છો, તું મને કેમ તુકારો કરીને જાય? તારામાં સંસ્કાર નથી કે તું ગમે એને એમ નહીં. તારું હું બગાડ્યું છું કે તે મા બાપ એમ નહીં, મેં તારું હું બગાડ્યું તું તે મને તુકારો કર્યો. અરે તું કીધું તો હાલો ભાઈ, એ તો એક વાણી છે. એની વાણી છે, તમારી વાણી છે. ગમે એને ગાળું દઉં છું, મને ફોન જ નહીં કરવાનો. તને ખબર છે ને મારો સ્વભાવ કેવો છે? તારો સ્વભાવ હોય તો તારો સ્વભાવ કઈ ગમે નો હાલ. તો પછી હું તને એ જ કહું છું, તારી જે વાણી છે ને એ તારી પાસે પૂરતી રાખ ભાઈ. તું મારા સુધી પહોંચતી ના કર. તારી સાંભળ, તારી માન મર્યાદા, તારા સંસ્કાર એ બધું તારા ઘર સુધી રાખવાનું. અમારા ઘર સુધી નહીં પહોંચતું કરવાનું. ભગવાને છૂટી આપી કે સારું જીવન જીવો ને તો બધાને કહેવાનું સારું જીવન જીવો અને જીવાડો. સાંભળ, તો એના માટે કામ કર, તું વિડીયો બનાય, યુટ્યુબ માં ફેમસ થઈ જાય સારું જીવન જીવવા બાબતે. ફોન નહીં કરીશ. સાંભળ, અમે સેવા કરીએ છીએ, અમે બધાને સલાહ સૂચન અમારી પાસે માગવા આવે ને દઈએ છીએ. અમે જાહીર છીએ સેવા કામ કરવા. તમારી જેમ વિડીયો બનાવીને યુટ્યુબ માં ઈ તમારો વિષય જે હોય માં હામું ગાળ. મેં તમને ફોન કર્યો, તે મને તુકારો હું કામ કર્યો? તે મને તુકારો હું કામ કર્યો? તુકારો કહી લીધો પછી મેં તમને કહી દીધું. એમ નહીં, પણ તુકારો કરવાનો હક અધિકાર છે તને. તું આયર છો એમ નહીં. સાંભળ ભાઈ ઘનશ્યામ, તું એમ નહીં, તું આયર છો એટલે તું તુકારો કરી લેનું સાંભળી લે એમ? અરે હા, એવો કઈ માટે ફોન જ નથી કર્યો. એમ નહીં, તો એમ નહીં, તે તુકારો હું કામ કર્યો? જો ભાઈ મેં તમને કહી દીધું. એમ નહીં કહી દીધું એટલે? અરે ના, પ્યોર સૌરાષ્ટ્રનો નહીં, એ કોઈના બાપની તેવડની મને કોઈ તુકારો કરીને જાય. હા, હું એસપી બેઠો હોય ને તોય કહી દઉં કે તુકારો નહીં કરતો. તું સંવિધાનિક પદ ઉપર હોય ને તો ઇજ્જત કરીએ છે, બરોબર છે? હા, હાલો, તમને મારી ઈજા ઘણા બધા. અવાજ કપાય છે, બોલો. અવાજ કપાય છે, ફોન પાસે રાખો. હાલો, હાલો, હાલો.